કે સફળ થવું હોય તો બે વસ્તુ મૂકવી પડે, એક આળસ ને બીજું કમ્ફર્ટ ઝોન. કમ્ફર્ટ ઝોન એક પોઈઝન છે. ટાર્ગેટ તમારો ફિક્સ અને ક્લિયર હોવું જોઈએ. અગર તમને કરવું છે તો પછી એની પાછળ આપણે કહીએ ને સાદી ભાષામાં ગાંડાની જેમ પડી જાઓ. તમને એનાથી કંઈ દેખાવું જ ન જોઈએ. પ્લાન બી ને મહત્વ આપવું જ નથી. મારી દ્રષ્ટિએ પ્લાન બી હોવું જ ન જોઈએ. જો ફેલિયરની વાત કરીને તો મારી લાઈફમાં એવો કોઈ પાર્ટ નહીં હોય કે જે પાર્ટમાં મેં ફેલિયર ન જોયું. રાઈટ, તમે જેટલા વિચારશો ને ફાઇનાન્શિયલી યસ, સોશિયલી યસ, રાઈટ ને પ્રોફેશનલી યસ, તો જે પણ તમે તમારા ધર્મસ્થળ હોય બરાબર, એની આરતી, ભગવાનની આરતી, મંદિરે જવું બહુ મેટર કરે છે, બહુ જ મેટર કરે છે. હજારોની એમાં પેટન્ટ હતી, એની શોધ, રિસર્ચ પેપર હતા, રાઈટ ને, એ બધું એક રાતમાં બળીને ખાક થઈ ગયું. અને બીજા દિવસે સવારે એ ભાઈ ત્યાં જાય છે, જોવે છે અને પોતાની જાતને કહે છે કંઈ વાંધો નથી ભગવાન, હું આવતીકાલથી ફરી 10 વાગે સ્ટાર્ટ કરીશ. એ મને બહુ ખુશી ગઈ. આપણે શું ઓકાત છે. અને આ પ્રોબ્લેમ જે આપણે કોરોના અને બધું બંધ થઈ ગયું, 20% સ્ટુડન્ટ છે, 80% સ્ટુડન્ટ કન્ટિન્યુ નથી કરતા, અને આ બધા પ્રોબ્લેમ મને એમ લાગે કે હકીકતમાં કાંઈ જ નથી, આ ખાલી આપણે વિચારીએ છીએ. બસ ઈ ટર્નિંગ પોઈન્ટ. હાય, તો વાણી શોમાં આપનું સ્વાગત છે. હું છું હિમાની ધેરાવાણી અને આજના આપણા ગેસ્ટ છે એક ફેકલ્ટી જે બીકોમના સ્ટુડન્ટ્સને ભણાવે છે. એવું કહેવાયું છે કે જો સાચા સમયે સાચું માર્ગદર્શન મળી જાય કરિયરનું તો કરિયર સેટ થઈ જાય. પણ ઘણા બધા લોકો એટલા ફોર્ચ્યુનેટ નથી હોતા કે એમને રાઈટ ટાઈમ પર રાઈટ ગાઈડન્સ મળી શકે. તો આ શો એવા લોકો માટે છે કે જેમને કરિયરમાં શું કરવું છે એ ખ્યાલ નથી, જે 12થમાં છે અત્યારે અથવા 10થમાં છે અથવા કોલેજ પરસ્યુ કરી રહ્યા છે અને એમને ક્લિયર નથી કે એમને આગળ શું કરવું જોઈએ કરિયરમાં. તો આ શો દ્વારા એમને એ જાણવા મળશે કે કરિયરમાં આપણે શું કરવું જોઈએ, સફળતાની ખરી વ્યાખ્યા શું છે, ડિસિપ્લિન કેવી રીતે મેન્ટેન કરવું, તમારું રૂટીન કેવું હોવું જોઈએ, ડિપ્રેશન કેવી રીતે હેન્ડલ કરવું, આ બધા જ પ્રશ્નોના જવાબ મળશે તમને આ શો દ્વારા. તો મારી સાથે ખૂબ જ દિલથી, ખૂબ જ આદર સાથે આવકારો આજના આપણા ગેસ્ટને, અને તમારું પણ આ શોમાં ખૂબ જ સ્વાગત છે. બીકોમ એટલે સ્વસ્તિક જ હોય એવું કચ્છના દરેક કોમર્સ સ્ટુડન્ટનું માનવું છે. અને સ્વસ્તિક સ્ટડી સેન્ટરના ફાઉન્ડર એટલે નયન ગોર. છેલ્લા 21 વર્ષોથી એ ટીચિંગ કરી રહ્યા છે અને એમની જર્ની શરૂ થઈ હતી 3 સ્ટુડન્ટથી અને અત્યારે 5000થી પણ વધારે સ્ટુડન્ટને એમની પાસેથી શીખીને ગયા છે. તો સર, સ્વાગત છે આપનું આ શોમાં. થેન્ક યુ હિમાની, ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ. હા, ને આ સર પાસે હું પણ શીખી છું. અને મેં તને એટલે જ હા કીધી છે આ પોડકાસ્ટ માટે. અધરવાઇઝ તો થોડુંક મને આ રીતે આવવામાં થોડુંક સંકોચ થાય અને બહુ એવું લાઈવ આ રીતે હું વધારે એક્સપોઝ નથી થતો હોતો. બટ એઝ અ સ્ટુડન્ટ મને હતું કે હું તમારી સાથે આપણે વાતચીત કરીએ અને ટોપિક્સ પણ બધા બહુ જ રિલેટિવ હતા, બહુ સારા હતા, એટલે મેં વિચાર્યું કે આપણે આ કરીએ તો મજા આવશે બહુ જ આ પોડકાસ્ટમાં. ઓકે, તો પહેલો પ્રશ્ન એ છે કે તમારી દ્રષ્ટિએ સફળતાની વ્યાખ્યા શું છે? સફળતા બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. એકચ્યુઅલી શું છે કે અલગ અલગ લોકો, અને એમ કેવું ખોટું નથી, અલગ અલગ ક્લાસ માટે સફળતા છે ને એની વ્યાખ્યા બહુ વાઇડ સ્કોપમાં સ્પ્રેડ થયેલી છે. બટ સિમ્પલ અગર મારા વ્યૂ પોઈન્ટથી વસ્તુને અગર સમજાવીએ તો સફળતામાં હું 3 વસ્તુને મહત્વ આપું છું. સૌથી પહેલી વસ્તુને મહત્વ આપું છું કે તમારી હેલ્થ સારી છે, તમે સફળ છો, તમારી હેલ્થ સારી છે. નંબર 2, તમારો માઇન્ડ છે ને એ એક લેવલ ઓફ પીસ પર છે, શાંત મગજ છે. તમારી સફળતાની એ કઈ સેકન્ડ મેઝરમેન્ટ છે. અને થર્ડ જે બધા લોકો માનતા હોય છે મટીરિયલ થિંગ્સ પણ ઇમ્પોર્ટન્ટ છે. એટલે એવું ન કહી શકાય કે પૈસો સફળતાને આંકી ન શકાય. એ બધી વસ્તુઓ મારી દ્રષ્ટિએ બોલું તો ખોટું છે. પૈસો પણ ફિલોસોફીની વાત છે, બટ પૈસો પણ મહત્વનું છે. જીવવા માટે જેટલી વસ્તુઓ જરૂરી છે એ જરૂરી છે, એ સફળતાની મેઝરમેન્ટ છે. બટ હેલ્થ, તમારો પીસ ઓફ માઇન્ડ અને મટીરિયલ વસ્તુ પણ થોડાક અંશો સુધી મહત્વની છે અને છે. ઘણા લોકો તમે સાંભળ્યું તો કહેતા હોય કે પૈસો ભગવાન નથી. તો હું એક એક્સ્ટ્રા વસ્તુ એમને વાતચીત કરતા હોય ને તો એમ કહું કે પૈસો ભગવાન નથી, 100% નથી, પણ ભગવાનથી થોડુંક ઓછું પણ નથી.
એટલે અત્યારે તો પૈસા વગર કંઈ ચાલે જ નહીં. કરે છે એટલે સફળતા 2-3 વસ્તુઓથી આંકી કમ્પ્લીટ થાય છે, આંકી શકાય છે. એટલે આ 3 વસ્તુ હોવી અનિવાર્ય છે સફળતા માટે. એટલે હેલ્થ તો છે જ એ કહેવત છે કે ઇફ યુ હેવ લોસ્ટ વેલ્થ યુ હેવ લોસ્ટ સમથિંગ એન્ડ ઇફ યુ હેવ લોસ્ટ હેલ્થ યુ હેવ Everything. હા એટલે એ તો છે જ. બાકી પીસ ઓફ માઇન્ડ અને આ જે છે મટીરિયલિસ્ટિક વસ્તુ પણ હોવી જોઈએ તો જ તમે સફળ કહેવાઓ. વચ્ચે એક વસ્તુ મને યાદ આવી, તમે હમણાં વાત કરી ને તો મેં રિસેન્ટલી જ એક લેખ વાંચ્યું હતું જેમાં એક બહુ સક્સેસફુલ પર્સન હતા, એમણે બહુ સારી વાત કરી હતી હેલ્થને લગતી કે આજે લક્ઝરિયસ વસ્તુની કેટેગરીમાં શું આવે, લાઈક મારી પાસે આઈફોન છે કે મારી પાસે મોંઘી ગાડી છે, રાઈટ, બંગલો છે મારી પાસે, ઇટ્સ લક્ઝરિયસ ફોર નાઉ. બટ આજથી 10 વર્ષ કે 15 વર્ષ પછી લક્ઝરીમાં શું આવશે? તો લક્ઝરીમાં આવશે તમારી હેલ્થ, તમારી બોડી શેપમાં છે અને તમને કોઈ જાતની રોગ નથી. ધેટ ઇઝ ધ લક્ઝરી, આ ફ્યુચર છે. તો મારી દ્રષ્ટિએ હેલ્થને હું નંબર 1 આપું છું. કોવિડ પછી તો બધાને આ ઓહો, realization થઈ ગયું. ટ્રુલી સાચી વાત છે. અને એવું કહેવું છે લોકોનું કે સાચા સમયે સાચું માર્ગદર્શન મળી જાય તો જીવન સેટ થઈ જાય. જેમ સચિન તેંડુલકરને એમના ભાઈએ એમની જે ક્રિકેટની સ્કિલ છે એને આઈડેન્ટિફાઈ કર્યું, પછી એમની કોચિંગ શરૂ થઈ અને રેસ્ટ ઇઝ હિસ્ટ્રી. તો કરિયર માટે સાચી ગાઈડન્સ મેળવવા માટે શું કરવું જોઈએ? ઓહો, આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે સ્ટુડન્ટ માટે. એકચ્યુઅલી અમે પ્રેક્ટિકલી લગભગ 21 વર્ષથી હું ટીચિંગ ફિલ્ડમાં છું. સ્વસ્તિકને પણ 18 યર્સ થઈ ગયા, 18 વર્ષથી સ્વસ્તિક એસ્ટાબ્લિશ થયું એના થઈ ગયા. તો અમે જોયું છે કે છોકરાઓ છે ને, સ્ટુડન્ટ્સ છે ને, એ આમ ખોવાયેલા છે. ઇવન ઓનેસ્ટલી કરંટ વાત કરીને તો પણ ફાઇનલ યરમાં અમુક એવા સ્ટુડન્ટ અમારી પાસે આવતા હોય છે કે સર હવે શું કરીએ. ક્લેરિટી નથી. યસ, અમે એમને ફર્સ્ટ યરથી સમજાવતા હોઈએ છીએ કે ભાઈ તમારે ગોલ નક્કી કરવો પડશે. તમે જે કીધું ને એ પ્રમાણે માર્ગદર્શન માટે તમારો પહેલા ગોલ તો ક્લિયર કરો. ચલો ગોલ ક્લિયર નથી, કાંઈ વાંધો નહીં, ડેટા તો ગેધર કરો. સ્ટુડન્ટનો પ્રોબ્લેમ શું, ડેટા ગેધર નથી કરતા. એમની સાઈડથી કોઈ છે જ નહીં, એની સાઈડથી કંઈ છે જ નહીં, રાઈટ. હા, થોડોક હું ટીચર સાઈડથી પણ કહું કે હું તો એમ માનું છું કે સ્ટુડન્ટ 11th આવે ને ત્યારથી ના માઇન્ડમાં તમે નાખી દો, ટાઈમ પાસ કરીને માઇન્ડમાં નાખી દો કે ભાઈ આટલી ઓપોર્ચ્યુનિટીઝ છે, આટલી વસ્તુઓ તમે કરી શકો છો એમ છો. હા, એમની એક્સપર્ટીઝ શું છે એ હિસાબે, રાઈટ ને. સ્ટુડન્ટને આજે પોતાને જ ખબર નથી મારે શું કરવું છે. હા, એટલે ગાઈડન્સ મેળવવા માટે સ્ટુડન્ટને એક તો છે ને માઇન્ડ એર ઓપન રાખવા પડશે, આઈઝ ઓપન રાખવી પડશે કે ભાઈ મારે ક્યાં અત્યારે શું સિચ્યુએશન છે, શું ફીલ્ડ છે. અચ્છા, પછી મારે એમાં શેમાં ઇન્ટરેસ્ટ છે, હા, રાઈટ ને. એટલે ટીચરનો પણ પાર્ટ છે. હું નથી કહેતો કે સ્ટુડન્ટ જ બધું કરે. ટીચર અમારું પણ એઝ અ ટીચર અમે ફર્સ્ટ યરના સ્ટુડન્ટથી સ્ટાર્ટ કરીએ, સેમિનાર અરેન્જ કરીએ, હા, અલગ અલગ seminar, ફેકલ્ટી હા. બોલાવી કે ભાઈ એક્ઝામ્પલ તરીકે બેન્કિંગના ક્લાસીસ, CA, CS, રાઈટ ને, જે પણ ICWA છે, જેટલા પણ કરંટ જે પણ જે ટ્રેન્ડમાં જે કોર્સીસ છે કે જેની સોસાયટીમાં અને ફાઇનાન્શિયલ કોર્પોરેટમાં નીડ છે એવા કોર્સીસની ડિટેલ અમે આપતા હોઈએ છીએ. તો આ હું તો હજી કહું હજી તો અમે લેટ છીએ. ખરેખર તો સ્ટુડન્ટને 11th સ્ટાન્ડર્ડથી જ આ બધી વસ્તુઓ આપવી જોઈએ. સાચી વાત છે. એટલે ગાઈડન્સ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, સ્ટુડન્ટને મેળવવું જ પડે ને બહુ અર્લી સ્ટેજમાં, બહુ જલ્દી એમને આ બધું વસ્તુઓ ગેધર કરવી પડશે. અધરવાઇઝ શું છે, મેં કીધું એક્ઝામ્પલ, ખોવાઈ જાય છે. અચ્છા, ઇવન અમે એવા અમુક સ્ટુડન્ટ જોઈએ કે એક્ઝામ્પલ તરીકે કે જેને MBA કરવું છે પણ કેટની એક્ઝામ, સિમેટની એક્ઝામ ના આપી, તો પછી શું કરે? અયો પછી તો સર હવે અમને MBA કરવું છે. ભાઈ તમારે અમે ક્લાસમાં પણ કહીએ છીએ કે તમે થોડાક પણ 10% પણ તમને ઇન્ટરેસ્ટ હોય ને MBA નો, સિમેટ તો આપી દો. હા, એમાં એક્ઝામ આપવામાં શું જાય છે, રાઈટ ને. સ્ટુડન્ટને શું થોડું આળસ પણ છે. આજની જનરેશન છે ને, એમની કહીએ કે 100% બધું એમને ઇન્સ્ટન્ટ મળી જાય છે ને, પ્લેટર ઉપર મળી ગયું છે. મેજોરિટી બહુ આળસમાં છે. મેજોરિટી સ્ટુડન્ટ બહુ આળસમાં છે. આપણી ગુજરાતી ભાષામાં કહીને જલસામાં છે. થઈ જશે, જોઈ લે. આપણે કચ્છીમાં કહીને નેવી ગંદાસ એવા સ્ટેજમાં સ્ટુડન્ટ બહુ જ છે. એ એક ડેન્જર વસ્તુ છે. અમે બહુ સ્ટુડન્ટને અવેર કરતા હોઈએ છીએ, પણ અમારી સાઈડથી જેટલું થતું હોય એટલું અમે કરી શકીએ. થોડું પેરેન્ટ્સનો પણ પાર્ટ આવે છે. હા, એમની પણ જવાબદારી તો છે જ. હા, એટલે તો ગાઈડન્સ કહેશે એવું કહેશે કે ધંધામાં બેસી જજે તો એવી આઈડેન્ટિટી તો અમે તો ક્લાસમાં પૂછીએ ને ઘણી વાર, હવે શું કરશો? પપ્પાનો ધંધો સંભાળશો. ભાઈ પપ્પાનો ધંધો સંભાળવો એ સારી વસ્તુ છે, એમાં કંઈ ખોટું નથી, બેસ્ટ છે. પણ સ્ટડી તો કરવું પડશે ને. તમારો અનુભવ ત્યાં લઈને જવું પડશે ને. તમારો, હું એમ સ્ટુડન્ટને કહું, તમારો માઇન્ડ લેવલ તો એગ્રી કે જે ફાધરે તમારા જ્યાં સુધી બિઝનેસ લઈ આવ્યા ત્યાંથી તમને આગળ લઈ જવું છે, તો અત્યારનો કરંટ સિનેરિયો
તમને તમને જાણો ખબર તો તો પડશે હોય ને. છે. હા. હા. તમે ભણશો, તમારો લોજિકલ પાવર, રિઝનિંગ પાવર એનહાન્સ થશે, તો તમે એને આગળ લઈ જઈ શકશો. એટલે સ્ટડી ઇમ્પોર્ટન્ટ છે, ગાઈડન્સ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ગાઈડન્સ. એટલે સ્ટુડન્ટને મેળવવા માટે મેઇન પોઈન્ટ કે આંખ ને કાન ખુલ્લા રાખવા જોઈએ. બહુ અર્લી સ્ટેજથી એમને એમનો ગોલ નક્કી કરવું પડશે. અર્લી સ્ટેજથી એમને એમનો 11 થી જ એમને અવેર ઇન્ટરેસ્ટ રહેવું નક્કી કરવું પડશે. પડશે. હા. રાઈટ ને? એટલે આ વસ્તુ છે. કે સફળ થવું હોય તો બે વસ્તુ મૂકવી પડે, એક આળસ ને બીજું કમ્ફર્ટ ઝોન. તો તમે શું કહેશો યાર આ વિશે? હકીકત કહું તો આ ટોપિક ઉપર આપણે કામ પોડકાસ્ટ કરી શકીએ છીએ. કમ્ફર્ટ ઝોન સ્પષ્ટ શબ્દ કહું ને તો વિદ્યાર્થીઓ માટે, સ્ટુડન્ટ્સ માટે, એકચ્યુઅલી દરેક પર્સન માટે એક પોઈઝન છે. ઇવન અમુક અમારા ફેમિલીઝમાં, સર્કલમાં, સ્ટુડન્ટ્સમાં તો કહી શકીએ, બટ એનાથી વધારે ફેમિલીઝ ને સર્કલમાં પણ મેં જોયા છે કે એક વખત કમ્ફર્ટ ઝોન ચાખી જાય ને, ટેસ્ટ આવી જાય ને, આળસ આપણી ભાષામાં, એનામાંથી બહાર નીકળવો એમની કોઈ ઇમ્પોસિબલ. તમે છે ને કમ્ફર્ટ ઝોન ની વ્યાખ્યા આપી દો, એક્ઝામ્પલ આપી દો તો બધાને ક્લેરિટી આવી જાય કે શું છે. કમ્ફર્ટ ઝોન એટલે કેવું ખબર છે કે મને આમાં મજા આવે છે. એક્ઝામ્પલ તરીકે હું 10 વાગે ના, મને મારાથી ન થાય યાર. ઘણી વાર મેં સાંભળ્યું છે સ્ટુડન્ટને, હું અમે ડિસ્કશન મજાક મસ્તી કે હાલતી હોય ને, હું એકચ્યુઅલી રિસેન્ટલી જ મેં એક સ્ટુડન્ટને એનો ડેલી રૂટીન પૂછ્યું. સાંભળવા જેવું છે. મને કે સર હું 9 વાગે ઉઠું, 9, 9:30. હું વિચારમાં પડી ગયો. મેં ભાઈ 9, 9:30 એટલે આ કમ્ફર્ટ ઝોન ની વ્યાખ્યા. ભાઈ તારે બેટા, મેં કીધું એમ નથી કહેતું તું મારી જેમ 5, 5:30 ઉઠ, પણ એટલીસ્ટ મેં કીધું 7 વાગે તો ઉઠ. સારી આપણાથી ન થાય. પછી મેં કીધું ભાઈ ક્રિકેટ રમવા જાઓ, એક્સરસાઇઝ કરો. સર 9 વાગે તો આંખ ખુલે મારી, એ મને કોઈ ઉઠાડો. આ કમ્ફર્ટ ઝોન, એમાંથી બહાર નથી નીકળવું. અચ્છા, કમ્ફર્ટ ઝોન કેવી ખરાબ વસ્તુ છે. તમને કોઈ ઓફર આપે ને કે ભાઈ જો હું તમને મહિને ₹1,00,000 આપીશ, તમે 7 વાગે અહીંયા આવી જવાનું, આ નહીં કરે. ₹1,00,000 તો જોઈને તો આવી જ જાય કોઈ નહીં તોય નહીં કરે. તમને હું લખી દઉં, જે કમ્ફર્ટ ઝોન ચાખી ગયો હોય ને, અચ્છા કરશે ને તો 4 દિવસ કરશે, 5મા દિવસે મારી લાઈફ એમ વિચારશે, મારી લાઈફ સાવ બેકાર છે, 7 વાગે ઉઠવો પડે છે, મજૂરી કરું છું. આ કમ્ફર્ટ ઝોન નું લક્ષણ. ઓ મજૂરી થઈ ગઈ સાવ. હા, આ કમ્ફર્ટ ઝોન નું લક્ષણ. પછી બપોરે મને 2-3 કલાક સુવા જોઈએ. આ સ્ટુડન્ટ નો વર્ડ. સાંજે સાંજે હું ફ્રેન્ડ સાથે અમે મળીએ અને અઠવાડિયામાં 2-3 વાર બહાર નાસ્તો કરીએ અને સેટરડે માં મૂવી જોવા જઈએ. આ તો એના પૈસા ક્યાંથી આવશે પડે? અરે આ કમ્ફર્ટ ઝોન ઇન ધ સેન્સ તમને જે સારું છે ને કરવા ના આપે તમારો માઇન્ડ. ધેટ્સ કમ્ફર્ટ ઝોન ની સિમ્પલ વ્યાખ્યા તમને હું કહું ને કે જે જરૂરી છે, જે સાચું છે, જે થવું જોઈએ એ તમને માઇન્ડ કરવા ના આપે એવી સિચ્યુએશન તમે ઊભી કરી, ધેટ ઇઝ યોર કમ્ફર્ટ ઝોન. આજે અમારા એક છે કોન્ટેક્ટમાં ભાઈ, એમને થોડીક મેન્ટલ ઇશ્યુઝ, તો મેં એમને કીધું કે ભાઈ જુઓ આ કરો, આમ કરો. એક્ઝામ્પલ તરીકે ભાઈ તમે સવારે એક્સરસાઇઝમાં જાઓ તો ઓલરેડી તમારો માઇન્ડ છે એ જે કેમિકલ આપણે પ્રોપરલી રિલીઝ ના થતા હોય એ કરશે, બટ એ કે હું સવારે ઉઠી ન શકું, બસ ધેટ્સ કમ્ફર્ટ ઝોન. હવે એને ખબર છે કે મારા માટે આ સારું છે, મને આ કરવાથી મને ફાયદો થશે, છતાં પણ એ કરવા નથી માંગતા, એ કરવા માંગતા નથી. એનો એની પાસે રીઝન છે કે મારાથી નહીં થાય. ધેટ્સ ધ કમ્ફર્ટ ઝોન. એને ખબર છે કે મારા ફાયદામાં છે, આમાંથી હું બહાર નીકળી આવીશ, આ પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જશે, છતાં પણ હું નહીં કરું. કમ્ફર્ટ ઝોન બહુ જ બેકાર વસ્તુ છે જીવનમાં, લાઈફમાં. વ્યક્તિએ, સ્ટુડન્ટે, દરેક પર્સને કમ્ફર્ટ ઝોનને ચેલેન્જ કરવું જોઈએ. એક્ઝામ્પલ તરીકે મને એક્ઝામ્પલ આપું છું, આદત નથી મારી, પણ મને રોજ બપોરે 2 કલાક સુવા જોઈએ. ધેટ્સ કમ્ફર્ટ ઝોન. એનાથી બહાર નીકળો ના, મારે સુવું જ નથી. હું બુક વાંચીશ, હું રીડિંગ કરીશ, હું કંઈક લખીશ, વોટ એવર હું કરીશ, બટ હું સુઈશ તો નહીં જ. આ કમ્ફર્ટ ઝોનમાં ના આવવાના બેસ્ટ રસ્તા છે. સવારે નથી ઉઠાડો. આઈ એમ નોટ સેઇંગ વેક અપ એટ 4 o'clock. કાંઈ વાંધો નહીં, 7 વાગે ઉઠો. હા, એટલે ઇમ્પ્રુવમેન્ટ પણ 10% ધીરે ધીરે થાય. એટલે આ કમ્ફર્ટ ઝોન વ્યક્તિને જીવનમાં ક્યારેય પણ આગળ વધવા નહીં આપે. એ વ્યક્તિ ત્યાં જ રહી જશે અને પાછું એની પાસે રીઝન પણ હશે જે એને એમ જ લાગશે કે આ રીઝન જ સાચા છે. હા, કન્વિન્સિંગ રીઝન છે. એટલે બહુ ખરાબ વસ્તુ કમ્ફર્ટ ઝોન. ભગવાન કરે દુશ્મનને ના આવે તો એમ કહું, બહુ ખરાબ વસ્તુ છે કમ્ફર્ટ ઝોન. બાકી આળસ એ એવી જ ઘટના છે. હા, એ આળસ જ. કમ્ફર્ટ ઝોન ને આળસ હું તો એક જ માનું છું. કોમ્પિટિટિવ એક્ઝામ્સ જેમ કે યુપીએસસી, સીએસીએસ માટે પ્રિપેર કરવા માટે સ્ટુડન્ટને શું કહેશો તમે? કેવી રીતે કરે? ગોલ ક્લિયર, એક જ ટાર્ગેટ. મારે આ વસ્તુ કરવી છે અને કરવી જ છે. એના સિવાય બીજો કોઈ માઇન્ડમાં વિચાર જ નહીં.
કારણ કે વ્યક્તિ જો વિચારે ને એવું થાય. તમે માઇન્ડને એવું પ્રોગ્રામ જ આપી દો કે ભાઈ મારે આ કરવાનું છે, એના સિવાય મારે કોઈ વિચાર જ નથી. ન મારે સોશિયલ મીડિયા છે, ન મારે આ છે, ન મારે તે છે. આઈ એમ નોટ સેઇંગ દેટ કે તું ભાઈ 24માંથી 18 કલાક 20 કલાક વાંચતો જ રહે. આઈ એમ નોટ સેઇંગ દેટ, બટ તમારો ગોલ ને વિઝન ક્લિયર હોવું જોઈએ, રાઈટ ને. અમુક કેવા હોય છે કે સીએ કરે છે તો ટ્રાય કરશું એમ થઈ જ જશે, નકર પછી આ તો છે ખોટી વસ્તુ છે. ટાર્ગેટ તમારો ફિક્સ અને ક્લિયર હોવું જોઈએ. અગર તમને કરવું છે તો પછી એની પાછળ આપણે કહીને સાદી ભાષામાં ગાંડાની જેમ પડી જાઓ. તમને એના સિવાય કંઈ દેખાવું જ ન જોઈએ, રાઈટ. અને આજે તમે બધા કોર્સ કીધા, યુપીએસસી છે, સીએસીએસ છે, એ હાઈલી ડિમાન્ડમાં છે. એટલે તમને એમાં થોડી કોમ્પિટિશન, તમે સીએ થઈ ગયા પછી કોમ્પિટિશન તમને મળવાની જ છે, એટલે એમાં કોઈ બેમત નથી. તો તમે એ લેવલ ઉપર જ કામ કરો, રાઈટ ને. એટલે સીએસસી યુપીએસસીના સ્ટુડન્ટ્સ જે છે એમના માટે મેઇન વસ્તુ એક જ ટાર્ગેટ. એના સિવાયની લાઈફ, હું તો એમ ઘણી વાર સ્ટુડન્ટને પણ કહેતો સંત બની જાઓ. હું ઘણી વાર એમ કહું ભાઈ સંન્યાસ લઈ લો, તમે સ્ટડી કરો છો ને જેટલો ટાઈમ, કે તમને રિયલમાં જીવનમાં શિક્ષણને મહત્વ દેવું હોય ને તમે સંન્યાસી બની જાઓ. સંન્યાસી મતલબ એમ નથી કે 18 કલાક 20 કલાક ગાંડાની જેમ વાંચ્યા રાખો, બટ એટલીસ્ટ તમારા માઇન્ડમાં બીજા કોઈ ખોટા વિચાર, રખડપટ્ટીના વિચાર, સોશિયલ મીડિયા કે પછી આજે લગ્નમાં પ્રસંગમાં જવું કે એ બધું ટાઈમ પાસના વિચાર આવે, 15-20 દિવસ ફ્રેન્ડ સાથે ફરવા જવું, ટીવી મૂવી જોવા જવું. હું એક સલાહ આપું સ્ટુડન્ટને, રૂટીન બનાવો. રૂટીનમાં તમારી પણ હોવું જોઈએ કે નેચરમાં વોકિંગ કરવા ગયા. હા, ખોટી વસ્તુ એ તો સારી વસ્તુ છે. સારી વસ્તુ કે ભાઈ ચલો 4 ફ્રેન્ડ આવે છે, હા ભાઈ આવો પણ આપણે વોક કરશું. થોડા ટાઈમ શેર સપાટા કરવા એવું નહીં. મારી હેલ્થ માટે મને વોક જરૂરી છે, તમે આવો મળવું હોય. એક્ઝામ્પલ તરીકે આપણે ભુજમાં રહીએ તો હમીસર વોક એમાં આવો, આપણે 3 રાઉન્ડ મારશું ને ભેગી વાત કરી લેશું. બરાબર છે. રૂટીન બનાવો. રૂટીન તમારો મેટર કરે છે, રાઈટ ને. એટલે એવું નથી કે સંન્યાસી મેં કીધું એટલે એ રૂમની બહાર નહીં નીકળે, એવું બિલકુલ નથી. હું તો સ્ટુડન્ટને ઘણી વાર કહેતો હું ભાઈ એવું કરવાની જરૂર નથી, રાઈટ. તમારું રૂટીન મસ્ત બનાવો. એટલે યુપીએસસી ને જે પણ તમે કોર્સિસ કીધા, સીએસ, એના માટે ગોલ ક્લિયર અને પ્રોપર રૂટીનમાં વર્ક હોવું જ જોઈએ. એના સિવાય એની પાસે બીજા કોઈ વિચાર કે કામ હોવા જ ન જોઈએ, હું એમ માનું છું. આઈ ગેસ એમની આઈડિયલ કોઈ રાખે ને તો એ હેલ્પ કરે હા, 100%. કે આમને આમના જેવું બનવું છે તો પછી વધારે 100% આઈડિયલ તો હકીકતમાં મેટર કરે છે. હકીકતમાં મેટર કરે છે. તમે કોઈ પણ સક્સેસફુલ પર્સન જોશો ને તો એનામાં મેજોરિટીનો એક આઈડિયલ હશે કે ભાઈ, આઈડિયલ ઇન ધ સેન્સ મારી વાત કરું તો રતન ટાટા એમનો જે વર્ક એથિક છે મને બહુ ગમે છે. હા, એ તો એમ આવું તો હોવું જોઈએ. એ પણ તમે કીધું એ વાત પણ બહુ જરૂરી છે, બહુ જરૂરી છે. અને કરિયરમાં પ્લાન બી હોવું જોઈએ કે ન હોવું બિલકુલ જોઈએ? નહીં. પ્લાન બી ને મહત્વ આપતો જ નથી. મારી દ્રષ્ટિએ પ્લાન બી હોવું જ ન જોઈએ, રાઈટ ને. તમે એક ગોલ ઉપર છો, પ્લાન બી શું પ્રોબ્લેમ કરાવે હું તમને કહું. તમે જે ગોલ ઉપર છો એનામાં ફોકસ કરો. પ્લાન બી શું છે ખબર છે કે તમારો માઇન્ડ પહેલેથી એક્સેપ્ટ કરી ચૂકે છે, કદાચ આ નહીં થાય તો આ કરી લઈશ. હું તો એમ માનું છું કે તમે જે લેવલ જે તમે અચીવ કરવા માંગો છો તમારી પાસે એના સિવાય કંઈ હોવું જ ન જોઈએ. હા, એ વસ્તુ સુધી પહોંચવા માટે પ્લાન બી ઇઝ ગુડ. એક્ઝામ્પલ કે હા કે મારે આમ કરવું છે, રાઈટ ને. કોઈ વસ્તુ અચીવ કરી છે તો જો હું આ વસ્તુથી આ રીતે પણ કરી શકું છું અથવા આમ પણ કરી શકું છું, પણ તમારો ગોલ, મારો પોઈન્ટ શું છે, ગોલ એક હોવું જોઈએ. ગોલમાં પ્લાન બી ન હોવું જોઈએ. તમારા વેઝમાં પ્લાન બી ઇઝ ગુડ, રાઈટ ને. પ્લાન બી ઇન ધ વેઝ તમે બિઝનેસ કરો છો તેમાં પ્લાન બી જરૂરી છે, પણ તમારો ગોલ ક્લિયર છે કે મારે આટલો નેટ પ્રોફિટ અર્ન કરવું છે, મારે મારી બ્રાન્ડને આ લેવલ ઉપર લઈ જવું, દેટ્સ ધ ગોલ. એનામાં કોઈ પ્લાન બી નથી. પણ ત્યાં પહોંચવા માટે રસ્તા જે તમે પ્લાન કરતા હો એમાં તો હું તો કહું પ્લાન બી, સી, ડી હોવા જોઈએ. કોઈ પણ સ્ટુડન્ટને સમયનો સદુપયોગ કરવો હોય તો એના માટે આઈડિયલ રૂટીન એટલે દિનચર્યા શું હોવું જોઈએ? રૂટીન હું તો મારા સ્ટુડન્ટને બહુ કહું છું, 5am ક્લબ તો બહુ કહું છું. પણ સ્ટુડન્ટ શું છે આજના, એવું નથી કે કોઈ એક્સેપ્ટ નથી કરતા, ઘણા એક્સેપ્ટ કરીએ છીએ. તો મેજોરિટી કેવા હોય છે, જે આપણે આગળ વાત કરીને કે ભાઈ કમ્ફર્ટ ઝોન વાળા. તમે વાત કરી રૂટીન ડેલી શું, હું મારા ઘણા સ્ટુડન્ટને કહું છું, અચ્છા મારી પાસે જે અમુક આવતા હોય થોડું પ્રોબ્લેમ છે કે ડિપ્રેશન છે કે ઘરમાં ઇશ્યુ છે, આ છે તે છે, તેને માઇન્ડ સ્ટ્રોંગ કરવા માટે કે થોડુંક એને એક બેકઅપ મળે એના માટે પણ એને રૂટીન હું એને કહેતો હોઉં છું. રૂટીનમાં હું માનું છું થોડોક આમાં મારું રૂટીન પણ એડ થશે, કારણ કે હું જે કરતો હોઉં એ કહી શકું. હા, બરાબર છે. આજે હું તમને કહું તારે ભાઈ 5:30 ઉઠવાનો છે, હું ઉઠું છું, રાઈટ ને. હવે હું 8 વાગે ઉઠતો હું 5:30 કન્વિન્સિંગ ન લાગે. હા, કન્વિન્સિંગ ન લાગે ને. થોડુંક આમ પોતાથી પણ ચીટ કર્યું કહેવાય.
તો અકોર્ડિંગ ટુ મી બેસ્ટ રૂટીનમાં 5:30 હા તમે વ્યવસ્થિત રીતે 5:30 ઉઠી જાઓ, બરાબર છે, એન્ડ ફ્રેશ થઈ અને પહેલાં તમારો સૌથી ઇમ્પોર્ટન્ટ કામ છે તમારું માઇન્ડ થોડુંક એને રિલેક્સ કરો. મેડિટેશન બેસ્ટ વસ્તુ છે. સેકન્ડ નંબર એના પછી તમે, અગર મારી વાત કરું તો હું ક્રિકેટ રમું છું, હેલ્થ, રાઈટ, તમારી ફિટનેસમાં કાર્ડિયો, વેઇટ પણ નો ડાઉટ ખોટું નથી, વેઇટ પણ સારી વસ્તુ છે. ઇવન ઘણી વાર ઇવનિંગમાં હું વેઇટ કરતો હોઉં છું, બટ કાર્ડિયો ઇઝ મસ્ટ. તમારો પરસેવું પડવું જોઈએ, પરસેવું નીકળવું જોઈએ, તો કાર્ડિયો થોડીક વાર તમને કરવું જોઈએ. ડે પ્લાન તમે કરવું જોઈએ કે ભાઈ મારે આજે શું કરવાનું છે, શું મારું છે. અને હા, મેઇન વસ્તુ ભૂલી ગયો કે આજે બધા આપણા પ્રોબ્લેમ સ્ટુડન્ટ્સની છે, વ્યક્તિની છે, ડાયરેક્ટ ઉઠીને મોબાઈલ. હા, એ મોબાઈલ તો અડાય જ નહીં, હું નથી અડતી સવારે ઉઠીને. હા, ક્યારેક હું ખોટું નહીં કહું, ક્યારેક હું જોઈ લેતો હોઉં છું. ના, એ નથી સારું. મારો જોવાનો રીઝન શું હોય છે કે અમારી શું છે, એપ હોય, ઓનલાઈન સ્ટુડન્ટ હોય, એટલે એક માઇન્ડ છે ને એવું થઈ ગયું છે કે યાર કઈ ઇશ્યુ નથી ને, ગ્લિચ નથી ને. કારણ કે એપમાં ગ્લિચ આવવું એ શું છે અમારા માટે થોડુંક મેજર ઇશ્યુ થઈ જાય. સ્ટુડન્ટ મેસેજ ઉપર મેસેજ, પ્લસ ઘણી વાર એક્ઝામ ચાલુ હોય. એના સિવાય નેવર યુઝ મોબાઈલ. કોઈ દિવસ ઉઠીને મોબાઈલમાં કલાક રીલ ચાલુ કરીને બેસી જવું. હું તો કહું આખા દિવસમાં આટલા કલાક ડેડિકેટ કરવા જોઈએ કે આટલો જ યુઝ કરો સોશિયલ મીડિયા. મોબાઈલમાં આટલો ટાઈમ ન જવું જોઈએ. ઉઠીને આ બધી વસ્તુ, મેડિટેશન તમે કરો, કાર્ડિયો કરો. ઘણી વાર ઘણા કહેશે કાર્ડિયો માટે સર અમારી પાસે ઘરે ટ્રેક નથી કે આ નથી કે ભાઈ કાંઈ જરૂર નથી. સાયકલિંગ કરો કે વોકિંગ કરો, રનિંગ, દોડવા જાઓ, રાઈટ ને. હવે તો ઇન્ડોર પણ તમે જુઓ કેટલી બધી આપણી છે. હા, અહીંયા નથી કરવું, બારે અમદાવાદમાં તો બારે પણ ઓપન જીમ્સ પણ હોય છે. હા, રાઈટ ને. આપણે ચલો કાંઈ નથી, ઘરે તમે સૂર્ય નમસ્કાર કરો સ્પીડમાં, રાઈટ, હા, સૂર્ય નમસ્કાર કરો, તમે પુશઅપ કરો, કેટલું બધી વસ્તુઓ છે. એટલે એ વસ્તુ તો કોઈ એક્સક્યુઝ જ ખોટા. ટૂંકમાં એક્સરસાઇઝ કરો, શોધો, રાઈટ. નંબર એના પછી નેક્સ્ટ અગર વાત કરીએ તો બ્રેકફાસ્ટની વાત આવે છે. તો બેસ્ટ ગુડ ફૂડ મેટર કરે છે, બરાબર, અતિશય મેટર કરે છે. અને લોકો બ્રેકફાસ્ટમાં હેલ્ધી બ્રેકફાસ્ટ લેવું જોઈએ, હું એમ માનું છું. બાકી તો દરેકની અલગ અલગ ડાયજેસ્ટિંગ સિસ્ટમ હોય, બરાબર ને. તો પ્રોપર બ્રેકફાસ્ટ. ધેન તમારા જે રૂટીન છે, તમે વર્ક કરો છો તો તમારો ઓફિસ વર્ક છે, તમે સ્ટુડન્ટ છો, તમારી કોલેજ છે, કોચિંગ ક્લાસીસ છે, રાઈટ ને. બપોરે મિનિમમ હું એમ માનું છું, હું ટાઈમ વધારે બોલું છું અને તમે પ્લસ માઇનસ કરી શકો છો, બુક રીડિંગ, રાઈટ ને. બુક રીડિંગ ઇઝ મસ્ટ. તમે એલન મસ્ક જુઓ, તમે માર્ક ઝકરબર્ગ જુઓ, તમે બિલ ગેટ્સ જુઓ, વોરેન બફેટ જુઓ. આજે એ લોકો આજની તારીખમાં પણ બુક રીડિંગ કેટલું મહત્વ આપે છે. બરાક ઓબામા જુઓ, તો બુક રીડિંગ ઇઝ મસ્ટ, બરાબર ને. મસ્ટ ઇઝ બહુ ઇમ્પોર્ટન્ટ. ક્લાસમાં સ્ટુડન્ટને કેટલી બધી વખત ઇવન અમે તો સ્ટુડન્ટને બુકના નામ સહિત કહીએ, ક્યાં મળશે એ રેફરન્સ સાથે કહીએ. બુક રીડિંગ ઇઝ મસ્ટ. અપગ્રેડ તમે તમારી જાતને કરશો તો જ કામ આવશે. બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અને ઇમ્પોર્ટન્ટ સ્ટુડન્ટ વ્યક્તિ હું સ્ટુડન્ટ ઘડી એટલે બોલું છું કે મારો ફિલ્ડ છે. હા, ઓબ્વિયસલી સ્ટુડન્ટ આ વસ્તુને સમજતા નથી, પણ હું એમને બહુ સમજાવું કે આનાથી તમારી પર્સનાલિટી 100% ચેન્જ થઈ જશે અને પોઝિટિવ વેમાં થશે. બરાબર છે. બુક રીડિંગ તમે કરો, રાઈટ ને. તમારા હોમવર્ક છે, તમારું રીડિંગ છે, સ્ટડીઝનું, એ બધું કમ્પ્લીટ કરો, રાઈટ. ફેમિલીને ટાઈમ આપો. એમને પણ તમારા ઘરે પેરેન્ટ્સ છે, હું ઘણી વાર સ્ટુડન્ટને કહેતો હોઉં, તમારા ઘરે પેરેન્ટ્સ છે, એમનાથી બેસીને વાતચીત કરો, મમ્મીથી વાતચીત કરો, પપ્પાથી વાતચીત કરો. અને સાંજના ટાઈમમાં મારા રૂટીનની વાત કરું તો હું ભગવાનની આરતી. સ્ટુડન્ટને પણ હું ઘણી વાર કહું કે ભાઈ તમે જેમાં જે ધર્મમાં હોય નથી, કાંઈ તમે શ્રદ્ધા જે સ્થળમાં હોય તમને એમાં તમને ડેલી 15 થી 20 મિનિટ, રાઈટ ને. અગર આપણે આપણી વાત કરીએ તો આરતીનો ટાઈમ ગમે એમ કરીને કાઢવું જોઈએ. મંદિરે જવું બહુ મેટર કરે છે, બહુ જ મેટર કરે છે. તો આ પ્રમાણે રૂટીન. અને રાતે બહુ જલ્દી સૂઈ જવું, રાઈટ ને. 10 o'clock 10:30 આઈડિયલ ટાઈમ. અને મિનિમમ 7 hours સ્લીપ તમારી ઇમ્પોર્ટન્ટ છે. આ આઈડિયલ રૂટીન મારી દ્રષ્ટિએ આ પ્રમાણે હોવું જોઈએ, જેમાં તમારા કામ, હેલ્થ અને માઇન્ડ બધાને ઇક્વિવેલન્ટ એક વેઇટેજ આપણે આપતા હોઈએ છીએ. આ પ્રમાણે હોવું જોઈએ. ઓકે. જોબ ઇન્ટરવ્યૂ માટે પ્રિપેર કેવી રીતે કરી શકાય? જોબ ઇન્ટરવ્યૂ માટે પ્રિપેરેશન માટે અમુક ફેક્ટર્સ ઉપર આપણે ફોકસ કરવું પડે. લાઈક તમારી કમ્યુનિકેશન, રાઈટ. તમે વ્યક્તિથી કેમ વાત કરો છો, આંખમાં આંખ નાખીને પ્રોપર વાત કરવી છે ને. વાત કરતા હો તો આમ ઇન્ટરવ્યૂમાં જોતા હો, ઇટ્સ નોટ ગુડ. એન્ડ કમ્યુનિકેશન પછી અગર કંઈ તો બોડી લેંગ્વેજ મેટર કરે છે, રાઈટ. અમુક જો આપણે ઘણીવાર વ્યક્તિના બોડી લેંગ્વેજ ઉપરથી જે ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિ હોય તો ઓલરેડી સ્પેશિયાલિસ્ટ હોય એના ફિલ્ડના, એટલે સમજી જાય કે આ ભાઈનો
બોડી લેંગ્વેજ નથી અપ્રોપ્રિએટ, હા તમારો કોન્ફિડન્સ બહુ મેટર કરે છે. હમ એટલે એ વસ્તુની તૈયારી માટે શું તમારે આ બધા ફેક્ટર ધ્યાનમાં રાખવા પડે. પછી તમે જે ફિલ્ડમાં છો એનું તમને પ્રોપર નોલેજ હોવું જોઈએ. હા અચ્છા, ઘણી વાર શું થાય કે આપણા ફિલ્ડથી બહારના પ્રશ્નો અગર પૂછાય છે તો આપણે નથી ખબર તો એને સચોટ આન્સર દઈ દેવું જોઈએ. ઓનેસ્ટલી ભાઈ આમાં કેવું છે કે આનું મને નોલેજ નથી, રાઈટ, કે આ જે આઈડિયા છે એનું મને પર્ટિક્યુલર નોલેજ એટલું બધું નથી. એક આ વસ્તુ તમારી હોવી જોઈએ. તો ઇન્ટરવ્યૂની પ્રિપેરેશન માટે આ ફેક્ટરને ધ્યાનમાં રાખી અને મોક ઇન્ટરવ્યૂઝ, હા રાઈટ, ખાસ પ્રેક્ટિસ કરવી જોઈએ અતિશય. અને હવે તો શું છે આજે તમને ખ્યાલ છે ઓનલાઈન એટલા બધા અવેલેબલ છે હા, ડેટા, યસ ને, પ્લેટફોર્મ અવેલેબલ છે કે તમે એનો બધાનો યુઝ કરી અને તમારા ઇન્ટરવ્યૂનો જે પાર્ટ છે ને તમે બહુ પરફેક્ટ બનાવી શકો છો, રાઈટ ને. આટલી વસ્તુ મેઇન હોવી જોઈએ. ઓકે. અને ફેલિયરને કેવી રીતે હેન્ડલ કરવું? ફેલિયરની વાત કરીને તો મારી લાઈફમાં એવો કોઈ પાર્ટ નહીં હોય કે જે પાર્ટમાં મેં ફેલિયર ન જોયું હોય, રાઈટ. તમે જેટલા વિચારશો ને, ફાઇનાન્શિયલી યસ, સોશિયલી યસ, રાઈટ ને, પ્રોફેશનલી યસ, એ કોઈ પણ ઇવન દરેક ઉપર આપણે ડીપમાં ડિસ્કશન લઈ શકીએ. બસ કોરોના કાળ હતો, તમને ખ્યાલ છે, બધાને ખ્યાલ છે, સૌથી વધુ અફેક્ટ શું થયું? એજ્યુકેશન સેક્ટર. સૌથી હાલે ઓનલાઈન આપણે તૈયાર ન હતા ને. હા તમે મારી જ વાત કરો, તમે માનશો નહીં, મને YouTube ની ચેનલ બનાવવા નથી આવડતી, હા રાઈટ. ત્યાર પછી તમે આ ઓનલાઈન કરી? હા, મેં ઓનલાઈન ત્યારે ચાલુ કર્યું ને. હા ઓકે. અચ્છા, એ સમય કેવું ખરાબ સમય હતું હું તમને કહું. હા અમારી પાસે જનરલ જે સ્ટુડન્ટ જેટલા હોય નંબર ઓફ સ્ટુડન્ટ્સ હા. એનાથી 80% લેસ હતા. ઓહો. કારણ તમે સમજો છો કે સ્ટુડન્ટને હવે આમાં શું ગવર્મેન્ટ એક્ઝામ લેશે એને આપણે ખબર હતી. હા આ તમે જો તમને ખબર છે કે આ ગવર્મેન્ટ આ કોરોનામાં શું એક્ઝામ લે, તમે શું કામ સ્ટડી કરશો, કોચિંગ કરશો? તો ખાલી 20% સ્ટુડન્ટ પણ એક્ઝામ લેવાઈ હતી ખરી? લેવાની હતી, પણ કેવી? 4 માંથી 2 ક્વેશ્ચન લખવાના, અડધો સિલેબસ ડિલીટ કરી નાખ્યો, ઓકે, રાઈટ. એમાં તો શું છે 15 દિવસ તમે જોયું હોય ને ખાલી તો તમે પાસ થઈ જાઓ. અને એ ટાઈમમાં સ્ટુડન્ટને ખાલી પાસ જ થવાનું હતું, હા કારણ કે કાંઈ મેટર જ નહોતું કરતું. આ ખરાબમાં ખરાબ સિચ્યુએશન. સૌથી પહેલાં અમે બંધ થયા, કારણ કે અને ઓનેસ્ટલી થવું પણ જોઈતું હતું, કારણ કે આપણો જે ફિલ્ડ છે ને સેન્સિટિવ છે, બાળકો સાથે રિલેટ કરે છે. હા અને સૌથી મોડા ઓપન પણ અમે થયા હતા. બધા ફિલ્ડ ઓપન થઈ ગયા, દુકાનો સ્ટાર્ટ થઈ ગઈ, બિઝનેસ, પણ એજ્યુકેશન સૌથી લેટ ચાલુ થયું હતું. ઓકે. એટલે સૌથી મોટું ફાઇનાન્શિયલી નુકસાન, યસ. પ્રોફેશનલી નુકસાન, યસ. મેન્ટલ સ્ટ્રેસ સૌથી વધુ, યસ. કોવિડ વખતે તો હતી જ. કારણ કે આજે વ્યક્તિનું ઘર ચાલતું હોય એ વગર 2 વર્ષ સુધી સાવ ક્લોઝ જ કહેવાય. આજે 20% સ્ટુડન્ટ એટલે શું? બરાબર છે. હા. પ્લસ ખર્ચા તો ઈ જ, ફેકલ્ટીઝના સેલેરીઝ ઈ જ, રાઈટ. અને અમે ભગવાનની કૃપાથી અમે કોઈ પણ ફેકલ્ટીઝના સેલેરીઝ અમે ક્લોઝ નતા કર્યા. એઝ ઇટ ઇઝ જેમ ચાલતું હતું એ પ્રમાણે જ અમે ચલાવ્યું હતું, રાઈટ ને. કારણ કે એક વ્યૂ પોઈન્ટ એ પણ હતું કે એમનો પણ ઘર છે, હા રાઈટ. બધાને ફાઇનાન્સ, મને એ વસ્તુ પણ આવી, દરેક વસ્તુ તમને આવી. હવે હેન્ડલ કરવા માટે શું હતું? ભગવાનની કૃપાથી માઇન્ડ સ્ટ્રોંગ હતું, છે. અને ખોટું નહીં કહું, સ્ટ્રેસ લેવલ આવી હતી, બહુ ખરાબ સ્ટ્રેસ લેવલ, કે હવે શું થશે, વિચાર વિચાર વિચાર. પણ એક વિચાર સાથે બીજો પણ વિચાર સાથે આવતો હતો કે આ થઈ જશે, કારણ કે ભગવાનમાં શ્રદ્ધા, તમારો માઇન્ડ સ્ટ્રોંગ છે, તમે ભગવાનમાં તમને શ્રદ્ધા છે અને તમને પોતા ઉપર વિશ્વાસ છે. બીજું, મેં એ ટાઈમમાં મેં મારી હેલ્થ ઉપર બહુ સારું કામ કર્યું છે. મેં આમાં મારા ફ્રેન્ડ સર્કલમાં ઘણાને ખ્યાલ જાય. હું શું કરતો, આપણે અહીંયાથી કોડકી ગામ જઈએ ને તો કોડકી ગામથી સુપર જવાનો એક ફાંટો પડે છે, ત્યાં હું લગભગ ડેઈલી સાંજે 6 કિલોમીટર વોક કરતો. ઓકે. 3 કિલોમીટર જવાના, 3 કિલોમીટર આવવાના. એટલે મેં એક કરવો શું બીજું કામ, એટલે બોડી ઉપર બહુ સારી રીતે મેં કામ કર્યું. મેં ત્યારે બહાર જવાનું અલાઉડ હતું? હા, એટલે જેટલો ટાઈમ ન હતો એટલો ટાઈમ ઘરે હતા, તો પછી પછી અલાઉ થઈ ગયું હતું. હતું. પણ અમારા ક્લાસ બંધ હતા, મેં તમને કીધું ને, પછી ખુલ્યું હતું. બહુ જ બંધ હતા. અમારો ક્લાસ અમારા લોંગ ટાઈમ સુધી બંધ હતા. ઓકે. 2021 હા, માં. યસ, રાઈટ ને. હા. એ જગ્યા કેવી હતી કે નો મેન્સ લેન્ડ ટાઈપ, જંગલ ટાઈપ એરિયા, વાડી વિસ્તાર. ત્યાં અમે વોક કરતો હું અને કોન્સ્ટન્ટલી વિચાર કરતો. વિચારમાં મને ઘણા વિચાર આવતા, એમાં પોઝિટિવ વિચાર પણ આવતા, નેગેટિવ પણ આવતા, ખોટું નહીં કહું. પોઝિટિવ વિચાર બહુ સારા આવતા. એમાં અમુક હું પોડકાસ્ટ જોતો એ સમયમાં, અમુક વાંચતો, યુટ્યુબમાં અમુક ગુરુઓના લેક્ચર સાંભળતો. એમાં આપણા BAPSના સન છે, રાઈટ ને, એમનું મેં એક પ્રવચન સાંભળ્યું. એમાં એમણે એક એક્ઝામ્પલ આપ્યું, જ્ઞાન વત્સલ્ય સ્વામી. જ્ઞાન વત્સલ્ય સ્વામી. એમણે એક એક્ઝામ્પલ આપ્યું કે જે આપણે
બલ્બ જે ભાઈએ બનાવ્યો, રાઈટ ને, હા હા એડિસન, એમને તો કેટલું બધું થોમસ આલ્વા એડિસન, હા એની સ્ટોરી મેં પહેલી વાર વાંચેલી હશે એવું નહીં કહું, નહીં વાંચી હો, પણ આપણે બેકઅપ તઈ સૂજી નહીં એ સમયમાં, એ સમયમાં સુજાવનાર મને આ વિડીયો, તો એમની મેં વાત સાંભળી કે ભાઈ એ વ્યક્તિ ઉપર શું પ્રોબ્લેમ આવી હતી, એની આખી ફેક્ટરી બળી ગઈ, રાઈટ ને, હજારોની એમાં પેટન્ટ હતી, એની શોધ રિસર્ચ પેપર હતા, રાઈટ ને, એ બધું એક રાતમાં બળીને ખાક થઈ ગયું, અને બીજા દિવસે સવારે એ ભાઈ ત્યાં જાય છે ને જોવે છે, અને પોતાની જાતને કહે છે, કાંઈ ભગવાનને કહે છે, સાથે પોતાની જાતને પણ કન્વિન્સ કરે છે કે ભાઈ કંઈ વાંધો નથી ભગવાન, હું આવતીકાલથી ફરી 10 વાગે સ્ટાર્ટ કરીશ, ઝીરોથી શરૂ. એ મને બહુ ખુશી ગયું. આપણે શું ઓકાત છે, અને આ પ્રોબ્લેમ જે આપણે કોરોના અને બધું બંધ થઈ ગયું ને 20% સ્ટુડન્ટ છે, 80% સ્ટુડન્ટ કન્ટિન્યુ નથી કરતા, અને આ બધા પ્રોબ્લેમ મને એમ લાગે કે હકીકતમાં કાંઈ જ નથી, આ ખાલી આપણે વિચારીએ છીએ. બસ એ ટર્નિંગ પોઈન્ટ. અને શરૂઆતમાં અમે લોકો યુટ્યુબના માધ્યમથી અમે લોકો કોચિંગ કરાવવાના હતા પણ નહીં, મને બિલકુલ અનકમ્ફર્ટેબલ હતું. મને આ એ સમયમાં અમારાથી બીજા જે બધા કોચિંગ ક્લાસવાળા હતા એમને બધાએ ઓનલાઈન ચાલુ કર્યું હતું, સૌથી લેટ ઓનલાઈન ચાલુ કરવાવાળા અમે. મને ગમતું જ નહીં, કારણ કે એકચ્યુઅલી આ ડિવાઇસીસથી અમે થોડોક દૂર રહેતો, એટલો બધો યુઝ નહીં, ને એમાં યુટ્યુબને આ કેમ ચેનલ બને ને મને કંઈ જ ના આવડતું. બટ આ ટર્નિંગ પોઈન્ટ જે મેં તમને કીધું ત્યાંથી મેં વિચાર્યું કે આપણે કાંઈ જ નથી તકલીફ, આ બધું આપણું વહેમ છે, માણસો આપણાથી 50-100 ગણી તકલીફો જોઈ છે ને એમાંથી બારે આવ્યા છે. બસ ત્યાંથી ટર્નિંગ પોઈન્ટ. આપણે જે પોઈન્ટ હતું મેઇન હેન્ડલ કેમ કરવું ફેલિયરને, તો તમારે પહેલેથી શું તમારા લોકોને તમને તમારા માઇન્ડ ઉપર કામ રાખવું પડશે, જેમાં ભગવાનમાં શ્રદ્ધા ખાસ, બરાબર ને, એટલે 2-3 વસ્તુ. એના માટે તમને થોડું એલાબરેટ કરવું પડશે ભગવાનમાં શ્રદ્ધા કેમ જરૂરી છે. હા, જે કરે છે એ ભગવાન ને સારું જ થશે, રાઈટ ને. પોઝિટિવ માઇન્ડસેટ સાથે હેન્ડલ થઈ શકે ફેલિયર, અને ફેલિયર આવવાના જ છે, કોઈ એમાંથી બચવાનું નથી. હા, બધાના શું છે અલગ ઝોનમાં આવશે, કોઈકને ફાઇનાન્શિયલી આવશે, કોઈકને મેન્ટલી આવશે, કોઈકને સોશિયલી આવશે, બટ આવશે નક્કી. આ વસ્તુ છે. હવે આ તમે વાત કરી છે તો સાથે સાથે ડિપ્રેશન વાળો ટોપિક એટલે કારણ કે કોવિડ સાથે રિલેટેડ છે, ને ડિપ્રેશન એક છે ને સાયલેન્ટ પેન્ડેમિક જેવું છે, તો એને એક તો આઈડેન્ટિફાય કરવું કે મને ડિપ્રેશન છે એક ચેલેન્જ છે, તો એ આઈડેન્ટિફાય કેવી રીતે કરવું ને પછી એને હેન્ડલ કેવી રીતે કરવું? જો ડિપ્રેશન આઈડેન્ટિફાઈ કરવાનો બેસ્ટ અગત્યનું વસ્તુ કોને કે આજે મને ડિપ્રેશન છે, ચલો હું એક પ્રેક્ટિકલ રિયલ એક્ઝામ્પલ તમને સમજાવું. મારા 1-2 સ્ટુડન્ટને આવા ઇશ્યુઝ કરન્ટલી હતા, જૂના તો વાત કરી તો ઘણાને આવતા હતા, કરન્ટલી 1-2 સ્ટુડન્ટને આ ઇશ્યુઝ હતા. હવે એમને ડિપ્રેશન છે એ આપણે કેમ ખબર પડી, એ મને કહે કે સર મને છે ને આખી રાત નિંદર ના આવે, હું સવારે 3 વાગે 4 વાગે સુવું, અને માઇન્ડ એક વિચાર ઉપર અટકી જાય ને, એ વિચાર જ ઘૂમ્યા રાખે, કોઈ પણ વિચાર હોય ને એ વિચાર જ ઘૂમ્યા રાખે, રાઈટ ને. મને નિંદર જ ના આવે. બીજું મને ભૂખ જ ના લાગે, હા મને ભૂખ જ ના લાગે, અને કંઈ પણ ખાવું ને તો અનકમ્ફર્ટેબલ ફીલ થાય. ડિપ્રેશન માટેનો જે મેં જોયું છે આ એનો સાઇન, બરાબર. અને આગળ આપણે જે મજાક મસ્તીમાં થોડુંક લીધું, એમ નથી કે બધાને ડિપ્રેશન નથી જ આવતા, એવું નથી, ડિપ્રેશન લોકોને આવે છે. તો આ તમારો પહેલા પ્રશ્નનો જવાબ કે સાઇન છે. વ્યક્તિને એનો વિચાર, એનો જે વિચાર એને આવે ને એ વિચારમાંથી બહાર જ નહીં નીકળે. હા, એ કોન્સ્ટન્ટ વિચાર ચાલ્યા જ રાખે. અચ્છા, બીજું એને કાંઈ કરવાનું મન ન થાય, અને કરવાનું મન થાય તો શું ભાગી જવું, ઉઠવાનું મન પણ ન થાય. આઈ થિંક સો સવારના, રાઈટ, કાંઈ કરવું જ નથી મારે. અને શું કરવાનું મન થાય, સુસાઇડ. હા, એ તો છે, એ તો મૂકી દઉં દુનિયા આખી, લાઈક ધેટ, બધું મૂકીને ક્યાંક હાલ્યો જ હું. હવે સુશાંત સિંહ રાજપૂતનું એક્ઝામ્પલ જ એક આપવું જ પડે. હવે કેટલું બધું એમને અચીવ કરવું હતું, એમનું લિસ્ટ હતું કે 50 વસ્તુ એમને અચીવ કરવી છે લાઈફમાં, ને પણ હવે આટલું બધું કોઈ સ્ટ્રેસમાં જતો રહે ને આવું કરી લે, એટલે આ ડિપ્રેશનની સાઇન, બરાબર ને. હવે શું કામ ડિપ્રેશન આવે એનું તમને હું કારણ કહું. હું એમ માનું છું, હું બધાને મે બી લાગુ ન પડે, પણ જેટલા મેં કેસીસ જોયા ને મારા સ્ટુડન્ટ્સના, એમાં મેં એક વસ્તુને તારણ કાઢ્યું કે લોકોની લાઈફસ્ટાઈલ આપણી શબ્દ ભાષામાં બોલીને સાવ બેકાર, ઓકે, બહુ જ બેકાર લાઈફસ્ટાઈલ, રાઈટ. કોઈ જાતનો ડિસિપ્લિન નહીં, ન ખાવા પીવામાં, ન ઉઠવા બેસવામાં, ન વર્ક એથિક્સ, ન ભગવાનમાં શ્રદ્ધા, ન રાઈટ ને. આજે તમે કોઈ પણ ધર્મ, આપણે હિન્દુ છીએ એટલે આપણે હિન્દુ ધર્મની વાત કરીએ, મુસ્લિમ છે મુસ્લિમ ધર્મમાં
દરેક ધર્મમાં આ બધી વસ્તુઓથી લડવાની તાકાત છે ભાઈ. હા એ તો છે જ. right ને? આગળ આપણે લગભગ ટોપિક છે જ ભગવદ્ ગીતા ઉપર ડિસ્કશન થશે જ. હા હા તો એનાથી મોટું કંઈ છે જ નહીં દુનિયામાં, પ્રશ્નોના જવાબ એમાં મળી જાય છે. રાઈટ ને? હવે એ લોકો આ બધાથી દૂર, ડિપ્રેશન આવવાના, હા રાઈટ ને? આ કારણ તમે આગળ ભગવાન માટે કંઈ કર્યું નહીં, ભગવાન શ્રદ્ધામાં રાખી નહીં, મંદિરે ગયા નથી, તમે સારી સારી બુક રીડિંગ કરી, તમે તમારી હેલ્થ ઉપર કામ કર્યું નથી, અને ઇશ્યુઝ આવે તો તમે ડિપ્રેશનમાં હાલે. અને મેં જેમ આગળ કીધું, તમને ઇશ્યુઝ લાઈફમાં આવવાના જ છે. હવે હેલ્થના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જો ફિઝિકલ હેલ્થની વાત કરીએ તો આપણે હેલ્ધી ડાયટ ન ખાઈએ તો ઇમ્યુનિટી આપણી સ્ટ્રોંગ ન હોય, એના કારણે ડિઝીઝ તરત પકડાઈ જાય. તો એમ પણ આમાં જે તમે વસ્તુ જોયું ને, છે જ્યારે જો આપણે તાવ આવતું હોય ને, આપણે કાંઈ કરવાનું મન ન થાય, હા 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 રાઈટ ને? આજે પેટ દુખે છે, માથું, આપણે ઇરિટેટ થાય વસ્તુઓ હતી. હા તો આ બધી વસ્તુ રિલેટ કરે છે એકબીજાથી, પણ એ વ્યક્તિ સમજતા નથી હોતા, રાઈટ? એટલે ડિપ્રેશનની આપણે આ સાઇનની વાત કરી, ડિપ્રેશનનો રીઝનની વાત કરી, અને અમે ઘણા બધા પાસ્ટથી વાત કરી તો ઘણા બધા સ્ટુડન્ટને અમે આવું જોયું છે કે આને ડિપ્રેશન. ઇવન અમે એક બે વાર એવું થયું હતું કે લાઈક કાલે એક્ઝામ છે ઇકોનોમિક્સની, તો મને એક બોય મને કોલ કર્યો કે સર કાલે એક્ઝામ છે પણ મને કંઈક થાય છે, ટેન્શન. ઓ એક્ઝામ ન દઉં તો મને ડિપ્રેશન જેવું ફીલ થાય છે. એવી કેવી દાદો? હા, હકીકત ભગવાનના સમ બોય. એ તો ભાઈ એવું કંઈ નથી, થોડુંક આપણે તને કદાચ ડર લાગે છે, ડિપ્રેશન નથી, ડર છે કે તું ફેલ થઈશ. પહેલા તું નોર્મલ થા, શાંત થા. આમાં શું, તો અત્યારે હેલ્થ બગડશે, ચક્કર બકર આવો તો ક્યાંક પડી જઈશ, હે ને? તું પહેલા શાંત થા, એક્સેપ્ટ કરી લે કે મેં ઇકો પ્રોપર વાંચ્યો નથી ને મને ઓછું આવડે છે કે મને બિલકુલ નથી, એ પહેલા સ્વીકારી લે, રાઈટ ને? હવે તને કાલે એક્ઝામ તો દેવાની જ છે, તો જેટલું થાય એટલું હવે તું અત્યારથી જેટલું થાય એ સ્વીકારથી હાલ કે ચલો કદાચ હું ફેલ થઈશ તો નેક્સ્ટ સેમમાં કેટીની એક્ઝામ આપી દઈશ. એવું તો નથી કોલેજમાં, તો એટલે કોલેજમાં છે એટલે વાત કરું છું કે તારો યર તો બગાડવાનું છે નહીં, બરાબર છે. નેક્સ્ટ એક્ઝામ હમણાં તો શાંત થઈ જાય પહેલા તો. તો આવા વસ્તુ આવતી હોય મારી પાસે. હવે આને હું ડિપ્રેશન નથી માનતો, આ ડર હતો, રાઈટ? ડિપ્રેશન કેવું હોય કે એમને વ્યાખ્યા નથી ખબર ડિપ્રેશન એટલે કીધું હશે. હા, ડિપ્રેશનમાં કેવું હોય કે એક હતા અમારા મિત્ર હતા, એની ઘરમાં થોડાક ઇશ્યુઝ હતા, ફાધરના ને મધરના ને ઇશ્યુઝ હતા. અને ઇશ્યુઝ કેવા કે ઘરે આપણે સમજીને કે ઝઘડા થતા હોય એટલે અફેક્ટ કરે. હા, આને તમે ડિપ્રેશન કહી શકો, કારણ કે એક તો બચ્ચાનો માઇન્ડ, રાઈટ? એક તો તોય સરવાળે તો બચ્ચો ભલે કોલેજમાં છે, સરવાળે તો એટલી એની એજ નથી ને કે જેની દુનિયા જોઈ હોય. હવે આ વસ્તુ એને અફેક્ટ કરી ગઈ એટલે એ વિચારોમાં રહે, ઘરમાં કોન્સ્ટન્ટ ઝઘડા ચાલુ, રાઈટ ને? એનો ફોકસ ભણવા ઉપર થાય, આ તમે ડિપ્રેશન કહી શકો. બરાબર છે. કારણ કે એનો જેન્યુઅન રીઝન છે કે ભાઈ આ ઘરમાં મગજમારી વાલે છે, મને આમ કોઈ શાંતિ નથી ઘરમાં. આ એની વસ્તુ. તો એને પણ મેં એ સલાહ કીધી કે જો ભાઈ પહેલા તો સ્વીકાર કરી લે, છે એ છે, તું બદલાવી શકીશ. મેં એને સ્પષ્ટ પૂછ્યું તું ચેન્જ કરી શકીશ આ વસ્તુને? તો કે મેં 17 વાર સમજાવ્યું છે, બસ તમે નહીં કરી શક ને તો તું સ્વીકારી લે કે ભાઈ છે એ છે, હવે તું પોતા ઉપર કામ કર, રાઈટ? બસ એને મેં એ જ રૂટીન કીધા, મેં સવારે વહેલું આમ કર, તેમ કર, બુક વાંચ, ગમે એ થાય. સાંજે એને મહાદેવ પર શ્રદ્ધા હતી, મેં તું ભાઈ તું ગમે એ થાય 7 વાગે ભૂતનાથ મહાદેવ પહોંચી જવાનું તારે, જે ટાઈમિંગ હોય, રાઈટ? સંધ્યા તાણામાં શિયાળામાં થોડો ટાઈમ વહેલું થઈ જશે, તું ત્યારે ત્યાં જવાનો, 15 મિનિટ 20 મિનિટ આરતી ફરજિયાત બેસવાનો, બરાબર છે, રાઈટ ને? ધીમે ધીમે ભગવાનની કૃપાથી 2, 3, 4 મહિના એને પ્રોબ્લેમ થોડી ખાલી, રાતે નિંદર ના આવે, આ હોય તે હોય, બધા ઇશ્યુઝ ધીમે ધીમે સોર્ટ આઉટ થયા. અને ખોટું નહીં, એક લેવલ ઉપર મને એમ લાગુ કે આને સાયકાટ્રિસ્ટ પાસે લઈ જવું જોઈએ એમ હવે, પણ ભગવાનની કૃપા એના ઉપર. એટલે એ તો મંદિર દર્શનની તમે વાત કરી ને, એ થોડું સારું કર્યું, કારણ કે ત્યાં બધું ઘણું બધું હેલ્પ થાય. હું તો બહુ માનું છું. હવે એ વ્યક્તિને ભગવાનની કૃપા એના ઉપર કે 3-4 મહિનામાં એ નોર્મલ થઈ ગયો અને બહુ ધીમે ધીમે સારું થઈ ગયું. પણ પ્રોબ્લેમ ત્યાં જ ત્યાંના ઘરમાં, ફેમિલીઝમાં, પણ એને એ પ્રોબ્લેમ હવે અફેક્ટ નથી કરતી. એ વસ્તુમાંથી બહાર આવ્યો. એટલે આ વસ્તુ છે. ડિપ્રેશન પહેલી વાત તો બધાને આવતા જ નથી. બાકી તમને ડર લાગે કે તમે ડર છે, તમને આમ નથી કરવાનું મન ને આમ નથી, એ આળસ છે. હા, એ ચોખ્ખી આળસ. એવા ઘણા એ તો કેટલા બધા અમારી પાસે આવે કે ભાઈ આ આળસ છે, બીજું કંઈ નથી. ડિપ્રેશન અલગ વસ્તુ છે. અને વચ્ચે એક તો ભાઈ હતા, સ્ટુડન્ટ હતા, એક તો એટલે સુધી મને સર એ કે સુસાઇડ કરવાનું મન થાય છે. એટલે નો ડાઉટ વસ્તુ સિરિયસ હતી, પણ એના રીઝન્સ એની પાસે કંઈ એવા હતા નહીં.
ઓહ. જિંદગીથી હું એમ કંટાળી ગયો છું. કારણ એ હતું ઘરમાં કાંઈ પણ બેટા પ્રોબ્લેમ છે, હા ઘરમાં કાંઈ પ્રોબ્લેમ નથી, તો મેં તને બીજું કંઈ સોશિયલી કાંઈક આજની જનરેશન શું છે કે રિયલ એક ખુલીને વાત કરીએ કે આજે લવ પણ અફેર્સને એમના હોય છે ઇશ્યુઝ, એ પણ એમને અફેક્ટ કરતા હોય છે, એવું પણ કે કાંઈ નથી. હા પણ મને બસ સર બહુ જ કંટાળો આવે છે અને મને આ બધી વસ્તુ ભણવાની ને હવે મને ગમતી જ નથી. એમ થાય હું ભાગી જાઉં, સુસાઇડ કરી લઉં. મેં બેટા તું પેલા શાંત થા, આ ડિપ્રેશન નથી, આ તારા આળસ છે, આટલી વસ્તુ એટલે એને મેં સીધી એમને કીધું કે આળસ છે, પણ હું સમજી ગયો આને બેટા તું આ કર અને આવી વસ્તુ આવું વિચાર. નો ડાઉટ એ વસ્તુ તો સિરિયસ જ કહેવાય, કારણ કે મને એ વસ્તુને હેન્ડલ કરવી પડે એમ હતી એઝ ગુરુ તરીકે, right ને? હા mentor. તો મેં કરી હેન્ડલ, એને સમજાયો વસ્તુઓને, અને આ વસ્તુ મેં તું શાંતિથી કર. મેં તું દર 3 દિવસે તું મને મળજે, ના તો મને તું વોટ્સએપ કરજે બેટા. આ વિચાર મેં નબળા એને એમ કીધું કે આ નબળા માણસો કરે આવા વિચાર, બરાબર. આ નબળા માણસોને આપણે કે નબળા થોડા છીએ, અમે છીએ ને. મેં કીધું એમ કરીને એને મેં વસ્તુ સમજાવી. હતી એની આળસ, હા એને કેમ પ્રોબ્લેમ તો હતી નહીં એને, પણ એને યુ નો એની મનથી જ હા, ધારી એની લીધું કેસેટ બધું. ચડી ગઈ હતી ઈ લાઈન ઉપર કે મને કંટાળો આવે છે. હવે એનું હતું શું હોય લાઈફમાં, એનો વે નહોતો કંઈ. ક્લેરિટી નથી, વિઝન હા, મેં નતું. તમને ઓલું જે કે routine ધ્યેય, કીધું ને, હા. ઓ એક સ્ટુડન્ટનું એક્ઝામ્પલ કે આટલા વાગે 9 વાગે ઉઠે આમ. હવે એમાં તમને આવી વસ્તુ જ આવવાની છે ને, તમારો ન લાઈફમાં કંઈ ગોલ છે, ન તમારી લાઈફમાં યુ નો કંઈ પ્લાન છે, કે ન તમારે કોઈ ડિસિપ્લિન છે. હા હા, ડિસિપ્લિન બહુ મેટર કરે છે. હા ડિસિપ્લિનમાં તમારું બધું આવી ગયું, સારું ઉઠવું, રાતે સૂવું, ગુડ ફૂડ, સારી હેબિટ, બધું આવી જાય. કોઈ જાતનો ડિસિપ્લિન નહીં, તો પછી આવી વસ્તુ તમને આવવાની જ છે ને, રાઈટ ને? અને ડિપ્રેશનની વાત નીકળી છે તો બહુ દુઃખ સાથે અમે કહેવું પડે મારે તમને કે મારા લગભગ 4-5 એવા એક્સ સ્ટુડન્ટ સુસાઇડ પણ કરેલું છે. ઓહો. હા, નામ ન લઈ શકીએ આપણે પણ એ ઓબ્વિયસલી. ઓલું કોમ્પિટિટિવ એક્ઝામ પ્રિપેરેશન કરતા ના હતા ના 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 ના, આપણા ફિલ્ડમાં એવું નથી હો. ઈ તમે જે કહો છો ને, હમણાં આજે જ મેં ન્યૂઝપેપરમાં વાંચ્યું. ઈ છે ને એકચ્યુઅલી શું છે, સાયન્સના જે સ્ટુડન્ટ હોય ને, ઓલી જેઈ ને નીટની તૈયારીને કરતા હોય ને, એમના ઉપર બહુ પ્રેશર હોય છે. હા આપણે તમે ઈ જ કહેતા હતા કોમ્પિટેટિવ એટલે આપણામાં સીએ ને એટલો પ્રેશર નથી. હું હકીકત કહું છું, કોમર્સના ફિલ્ડમાં એટલો પ્રેશર નથી, હું તમને રિયલ અરે કહું છું. પણ અમુક લોકો જે જતા હોય ને, ક્યાં જતો કોટામાં જાય ને આ ત્યાં બસ ત્યાં યા, જઈને હા કોટા જતા હોય છે ને એમાં 99% સ્ટુડન્ટ આ કયા એમબીબીએસ વાળા, નીટ ને જેઈ વાળા, એડવાન્સ right, છે right, નીટ, હા. એમાં બહુ પ્રેશર સ્ટુડન્ટ લઈ લેતા હોય છે. હા હવે આજે મેં તમને કીધું સુસાઇડનું, એમાં એકચ્યુઅલી શું છે કે અમે લોકો આ વસ્તુ છે ને ઓબ્ઝર્વ કરીએ, જેથી અમે આપણા જે કરંટ સ્ટુડન્ટ છે ને એને પણ અમે લોકો સમજાવી શકીએ જો ભાઈ આમ વસ્તુઓ થઈ ચૂકી છે. હવે એમાં મેજર શું હતા એ લોકોના ડિપ્રેશનના રીઝન્સમાં, સુસાઇડના રીઝનમાં? એક તો આફ્ટર મેરેજ ઇશ્યુઝ, ઓકે. બરાબર. એક હતો બિફોર મેરેજ ઇશ્યુ, જેને આપણે લવ અફેર પણ કહી શકીએ, ઇન્ટરકાસ્ટ ઇશ્યુ હતા, રાઈટ. અને ત્રીજો એક રીઝન મેં જોયું એ હતું એ લોકો ખોટા રસ્તે ફાઇનાન્સની બાબતે શેર સટ્ટામાં ચડી ગયા. ઓહો. તો આવા કેસીસ પણ અમે જોયેલા છે. એટલે ડિપ્રેશન બહુ ડેન્જર વસ્તુ છે રિયાલિટીમાં, અને તમને ડિપ્રેશન છે ને તમને સુસાઇડ કરવા માટે મોટિવેટ કરે છે ડિપ્રેશન. હવે આપણે બહુ સારા માધ્યમ સાથે આજે વાતચીત કરી રહ્યા છીએ, તો હું ખાસ આ માધ્યમથી બધાને કહું કે આવું વિચાર આવે ને, તમે તમારા નજીકના વ્યક્તિથી ડિસ્કસ કરો. અચ્છા, નજીકના વ્યક્તિથી ઘણીવાર ડિસ્કસ નથી થતું. નજીકના વ્યક્તિમાં કોણ આવે? ભાઈ, બેન, મમ્મી, પપ્પા. નથી કરતા સ્ટુડન્ટો, હા વ્યક્તિ નથી કરતો. બેસ્ટ રસ્તો શું? તમારા ફ્રેન્ડને કહો. હા, એ ફ્રેન્ડને કહી શકે. ચલો એક્ઝામ્પલ તરીકે તમારો ફ્રેન્ડ પણ કોઈ એવો સારો ઇન ધ સેન્સ કે તમને સલાહ આપી શકે એવું નથી સિચ્યુએશનમાં, તો તમે તમારા ગુરુને વાત કરો. હા એ બરાબર અમે છે, પણ એમને ક્લાસમાં અમે કહી શકાય. સ્પષ્ટ કહેતા હોઈએ છીએ હા. કે જો ભાઈ આવી પહેલાં તો આ પગલાં ખોટા છે, તદ્દન ખોટા પગલાં છે, રાઈટ. આ પગલાંનો કોઈ મિનિંગ નથી. અને જેટલા પણ મેં તમને આ 3 એક્ઝામ્પલ આપ્યા ને, એ એવા પ્રોબ્લેમ હતા એ લોકોના કે જે સોલ્વ થઈ શકે એમ હતા. હા એ તો થઈ જ જાય. એમનો માઇન્ડ ત્યારે ડિપ્રેશન વાળા વ્યક્તિનું શું હોય ખબર છે? એને એ માઇન્ડ ત્યારે છે ને એને સ્વીકારવા ન દે કે આનો રસ્તો નીકળી શકે છે. એનો માઇન્ડ એને શું કે આનો આ જ રસ્તો છે સુસાઇડ, બીજો રસ્તો જ નથી. તો ડિપ્રેશન વાળા માણસનો આ એક મોટો પ્રોબ્લેમ છે. તો આવા સિચ્યુએશનમાં અમે અમારા સ્ટુડન્ટને કહીએ કે ભાઈ તમે મહેરબાની કરી વાત કરો, અમારાથી વાત કરો, પૂછો, કેવો, સમજાવો કે ભાઈ આમ અમને થાય છે. એટલે બહુ, અને હવે તો તમને ખ્યાલ છે ગવર્મેન્ટ પણ આવા બધા ઓર્ગેનાઇઝેશન પણ છે કે આવા ખ્યાલ આવે ને તો ટોલ ફ્રી નંબર પણ છે. તો આ વસ્તુઓ હવે લોકો અવેર થઈ જ રહ્યા છે. તો આવા કેસીસ પણ સ્યુસાઇડ હેલ્પલાઇન નંબર પણ આવે છે, રાઈટ ને. તો ડિપ્રેશન આ વસ્તુ છે. એટલે ડિપ્રેશન આપણે જે સારાંશ શું આવ્યો ચર્ચાનું
કે ઘણાને ડિપ્રેશન હોય છે પણ મેજોરિટીને ડિપ્રેશન નથી હોતો, આળસ હોય છે, જે ઈ સમજી નથી શકતા હોતા. તો બેસ્ટ શું છે વસ્તુ, તમે તમારા ગુરુ, મા બાપ, ફ્રેન્ડ સાથે વાતચીત કરો, બહુ મેટર કરે છે, ઇમ્પોર્ટન્ટ છે વસ્તુ. આજે બધાને બધું ઇન્સ્ટન્ટલી થઈ જાય એવું જોઈએ છે. સોશિયલ મીડિયામાં ઇન્ફ્લુએન્સર બનીને ક્વિક મની અર્ન કરવી છે એવા પણ લોકો હોય છે, કારણ કે બધું અત્યારે ટ્રેન્ડમાં ચાલે છે એટલે. તો એવા લોકોને તમારે શું કહેવું છે? હું મતલબ નથી માનતો લાઈનને, કોઈ જે કરતા હોય છે એનો વિરોધ પણ નથી હું કરતો, પણ તમે પોતે એક પોઈન્ટ વિચારવા, બધા વ્યક્તિ કરવા બેસી જશે તો ઈ આમ વિચારવો પણ ફિઝિબલ નથી, થવો તો દૂરની વાત છે. એટલે પહેલી વાત તો હા, તમારો શોખ છે that you can do, તમે એને તમારી પ્રાઇમ ઇન્કમ કે લાઈફનો પ્રાઇમ ગોલ ન બનાવી શકો, એવું મારું માનવું છે. અને બીજું શોર્ટકટના તમે કીધું ને, મને એક બહુ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ હું તમને પછી કહું. પ્રેક્ટિકલ પૈસા કમાવા કે પ્રેક્ટિકલી બધું અચીવ કરવું જલ્દીથી, રાઈટ ને, જલ્દીથી અચીવ કરવું, જલ્દીથી પૈસા કમાવા એ પ્રેક્ટિકલી પોસિબલ નથી. અને તમે જો કોઈનો એક્ઝામ્પલ લઈને કહેતા હો તો એ લાખે એક હશે, રાઈટ ને. તમે મને 100 એક્ઝામ્પલ નહીં આપી શકો ફટાફટ. હા બરાબર છે. જેમ હું તમને 50 એક્ઝામ્પલ આપી શકું સક્સેસફુલ પીપલ મહેનત કરીને આગળ આવ્યા છે. હા હા હા. હવે એક અમારા સ્ટુડન્ટ હતા, એ શેર સટ્ટામાં પડી ગયા, હા હા, રાઈટ ને. એ પણ આવું જ છે ક્વિક મની ટાઈપ. હા, હવે એના ભેગા જે ભણતા હશે ને પ્રોડકાસ્ટ જોતા હશે સમજી જશે કે સર કોની વાત કરે છે. હવે જે બેન્ચ ઉપર બેસતા ને એ બેન્ચ ઉપર હું ઘડી ઘડી સર જાતા, આમ અમે સ્ટુડન્ટ વર્ક કરતા જઈએ એમ જોઈએ શું કરે, બરાબર કરે ને, એક્ઝામ બરાબર લખી છે ને, વર્ક હોમવર્ક. ત્યારે હું એને કહેતો કે ભાઈ તું શું છે આ ટ્રેડિંગ, ઓપ્શન ટ્રેડિંગ કરસ? તો હા સર, હું શીખું છું. મેં જો ભાઈ આ વસ્તુ સારી નથી, આમાં પડાય નહીં. શેર માર્કેટ ઇઝ ગુડ, બેસ્ટ થિંગ ફોર ઇન્વેસ્ટમેન્ટ, લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ. હા, હું પણ કરું છું, મારી પાસે શેર્સ છે, પણ હું ટ્રેડિંગ નથી કરતો. ઓપ્શન ટ્રેડિંગ મતલબ સટ્ટા, સ્પષ્ટ ભાષામાં આપણે ગુજરાતી બોલીએ તો શેર સટ્ટા, રાઈટ ને. કે 10 રૂપિયામાં વસ્તુ લીધીને 12 રૂપિયામાં વેચી નાખશું, કે 15 રૂપિયામાં વસ્તુ લીધીને વેચીને 12 રૂપિયામાં શોર્ટ કરી નાખી છે, 12 રૂપિયામાં પરચેસ કરી લેશું, 3 રૂપિયા પ્રોફિટ ને. આવી વસ્તુઓ બિલકુલ ખોટી વસ્તુ છે. શેર સટ્ટામાંથી દૂર રહ્યો. એ ભાઈ માન્યા નહીં મારી વાત, એ સ્ટુડન્ટ મારી વાત ન માન્યો અને ઓવર કોન્ફિડન્ટ હતું, કોન્ફિડન્ટ નહોતું એ પોતા ઉપર. તેણે શેર સટ્ટાની લાઈન લીધી. શેર સટ્ટાની લાઈન ખોટી નથી, તમે ઇન્વેસ્ટમેન્ટના વ્યૂ પોઈન્ટથી જુઓ તો સારી છે, રાઈટ ને. કારણ કે તમે એક્ઝામ્પલથી જુઓ, કોરોનાના ટાઈમમાં કેટલા બધા શેરના ભાવ પડી ગયા હતા, તો સારા ઇન્વેસ્ટર્સ લોકોએ પૈસા રોક્યા હતા. પણ એમ નહીં કે હું કાલે કાઢી નાખીશ કે અઠવાડિયે કે 2 મહિને કાઢી નાખીશ, એમને વર્ષ 2 વર્ષ પૈસા શેર રાખ્યા અને લખોપતિ કરોડપતિ થઈ ગયા. ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ગુડ. હવે ભાઈએ શું કર્યું, ઓપ્શન ટ્રેડિંગ ચાલુ કર્યું અને મની કેપિટલ એને નાખી, એમાં એનો થઈ ગયો હ્યુજ લોસ. હ્યુજ લોસ એટલે કેમ લોસ કરીને શું કર્યું ખબર છે, એને લોકો પાસેથી કેપિટલ લીધી. તમે શોર્ટકટ કીધું ને પૈસા કમાવાનું, એક્ઝામ્પલ જે બીજા સ્ટુડન્ટ્સ જોઈએ છે, વિદ્યાર્થીઓ જોઈએ છે, બીજા લોકો, કે એણે આવી ભૂલ કરી કે બીજા પાસેથી કેપિટલ લઈને એણે ઓપ્શન ટ્રેડિંગમાં પૈસા લોન લઈને કર્યું એવું. હા બરાબર ને, પૈસા લીધા ને એને ઓપ્શન, એનાથી પાછો ભાઈ ઓપ્શન ટ્રેડિંગ કર્યું એટલે એમાંય લોસ ગઈ અને બહુ એની હાલત ખરાબ થઈ ગઈ હતી. પછી તો બસ એવું ડિપ્રેશન છે ને મને આમ છે, ઘણી બધી ઇશ્યુઝ થયા હતા. એટલે પહેલી વાત તો શોર્ટકટમાં પૈસા કમાવશું એ હકીકતમાં સપનું જ છે, એવું હોતું જ નથી કાંઈ. શોર્ટકટ પાસથી જતા રહેશે એવું છે. હા, અને એમાં ઘણી વાર સ્ટુડન્ટ બોલે સર અમને ઓપ્શન ટ્રેડિંગ 1000 રૂપિયા અમે કમાણા. ભાઈ તું 1000 રૂપિયા કમાણો છો તો જ્યારે જાશે ને ત્યાં 10,000 ભેગા જશે. તો આવી વસ્તુથી દૂર રહ્યો. અને તમે જે મેઇન વાત કીધી ઇન્ફ્લુએન્સરની, શોખ માટે આઈ સેડ ગુડ, બને મેં પ્રાઇમ તમે એને બનાવો ને તમે એમાં ટાઈમ, કોન્સ્ટન્ટ ટાઈમ તમે કાઢતા હો એઝ અ સ્ટુડન્ટ, તમે એ વસ્તુમાં પાછળ પડ્યા હો તો એ વસ્તુ આઈ થિંક ક્યાંક ને ક્યાંક તમને નુકસાન કરશે. કારણ કે જો એક વસ્તુ તમને પણ ખ્યાલ છે કે ટ્રેન્ડ એટલો જલ્દી ચેન્જ થાય છે ને. હા, રાઈટ ને. હવે કાલે આજે આ છે, કાલે ટિકટોક હતું, ટિકટોક બંધ થઈ ગયું. હા, ઇન્સ્ટાગ્રામ નો ને આજે ઇન્સ્ટાગ્રામ આ વસ્તુઓ ફેમસ છે. એટલે અત્યારે બધું સ્વદેશી અપનાવો એવું કે છે, તો આપણું કોઈ એપ શરૂ કરે તો એના પછી એવું ન પડે. 2 વર્ષ 5 વર્ષ પછી કાંઈ નહીં હોય આવું ટ્રેન્ડ. અને એને ઓનેસ્ટલી મેં વચ્ચે એક લેખ વાંચ્યો હતો દિવ્ય ભાસ્કરમાં 5-6 દિવસ પહેલા, ફ્રન્ટ પેજ ઉપર જ,
કે સોશિયલ મીડિયાનો જે જોવાનો જે ટ્રેન્ડ હતો ને એ ઓછો થતો જાય છે. કારણ કે એક લેવલ હોય જ્યાં પછી વ્યક્તિ કંટાળે, હા રાઈટ ને. અને બીજું કે આ બધી વસ્તુઓથી મેન્ટલ ઇશ્યુઝ પણ લોકોને હવે આવે છે. હા અત્યારે બધા કે જ છે કે એના કારણે હેલ્થ બગડે છે, એટલે મેન્ટલ હવે હેલ્થ. લોકો ધીમે ધીમે એક એવો પણ પાર્ટ છે જે અવેર થાય છે. તો કાલ કોણે જોઈ છે આ બધી વસ્તુ બંધ પણ થઈ જાય. હા. લાઈક ચાઇના કે કોઈ કન્ટ્રીમાં, આઈ થિંક ઓસ્ટ્રેલિયા કોઈ કન્ટ્રી હતી ચાઇના, ત્યાં તો બેન્ડ આવી ગયો ને 18 યર્સથી નીચે તમે સોશિયલ મીડિયા અકાઉન્ટ જ ઓપન નહીં કરી શકો. ઓહો, યસ, એવું જ હોવું જોઈએ એકચ્યુઅલી તો. તો એ વસ્તુ આનો શું ભરોસો. હા એટલે આવી વસ્તુ છે. એટલે આમાં શોર્ટકટમાં પૈસા કમાવાના ઇન્ફ્લુએન્સર બધાને બની જવું એ ફિઝિબલ નથી, પ્રેક્ટિકલ નથી વાત એમ. એવું મારું માનવું છે. हिंदी में एक कहावत है कि पढ़ेंगे लिखेंगे होंगे नवाब और खाएंगे पिएंगे होंगे खराब. તો કેમ આપણા જીવનમાં ભણતરનો આટલો મહત્વ હોય છે? ભણતરનું મહત્વ જેટલો જીવનમાં ધર્મનો મહત્વ છે ને, ભગવાનનું મહત્વ એટલો જ ભણતરનું છે. તમે સાંભળ્યું હશે, મેં સાંભળ્યું હશે, ઘણા બધા એક્ઝામ્પલથી વળી સમજાવે મને, સર કાંઈ નથી, ડિગ્રીમાં શું રાખ્યું છે, ભણતરમાં કાંઈ નથી. આ તદ્દન મૂર્ખાઈ બધી વાત છે. ચલો કેમ હું તમને કહું. અચ્છા, ઘણા મને એક્ઝામ, સર એલન મસ્ક ક્યાં ભણ્યા છે? ભાઈ એ તને ખબર છે એ ડિગ્રી નથી લઈ શક્યા કારણ કે એની પાસે ઓપ્શન હતું બે જ, કે યાર કાં હું ભણી શકીશ કાં હું કંપનીમાં જઈ શકીશ, અને કંપની ચૂઝ કરી છે. અચ્છા, સેકન્ડલી એ જેટલું ભણ્યા છે ને એ પોતાની રીતે પણ ઘણું ભણ્યા છે. એટલે પહેલા તો ભણતરને ઓછી આંકવાવાળી મૂર્ખાઈ ક્યારે કરવી નહીં. કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન કાઢી શકે એ લેવલ ઉપર ક્યારે પહોંચશે? જ્યારે તમે ભણ્યા હશો, જ્યારે તમારામાં રિઝનિંગ પાવર હશે, રાઈટ, જ્યારે તમારામાં લોજિકલ પાવર હશે. બરાબર છે. ધેટ્સ ઇટ. તમે ભણો છો, તમે તમારામાં ડિસિપ્લિન લાવો. ભણો શું કામ છો? તમારામાં ડિસિપ્લિન આવે છે. ભણવાથી તમારો માઇન્ડ લેવલ ઓફ થિંકિંગ એન્હાન્સ થાય છે. તમે ભણો છો, તમારો રિઝનિંગ પાવર વધે છે, જેથી ભવિષ્યમાં તમે કોઈ પણ પ્રોબ્લેમમાંથી સોલ્યુશન કાઢી શકો. ભણવું કેટલો મેટર કરે છે. તમે એમ નથી કહેતો કે નહીં ભણેલો વ્યક્તિ આ નહીં કરે, પણ બહુ ઓછા. તમે ન ભણેલા કોઈ વ્યક્તિને રોડ ઉપર જતો હોય, કોઈ બેગર હોય કે ભિખારી હોય, તમે એને મળો, એ ભણ્યો નથી, એટલે તમને પકડી, આ ભણેલો નથી. કાં પકડી દીધું તમે? શું કામ તમને ખબર પડી ભણેલો નથી? બીકોઝ ઓફ ધીસ. ભણવાથી તમારો માઇન્ડ શેપમાં આવે છે. આ લોકોને સમજવું પડશે. આજે લોકો મજાક મસ્તીમાં, ઘણી વાર મજાક મસ્તીમાં સ્ટુડન્ટ તમને કે સર હવે આ નામ લઈને આ ક્યાં ભણ્યા? ભાઈ તને એની સ્ટોરી ખબર છે? એ શું કામ નથી ભણ્યા? અચ્છા, નથી ભણેલા એને શું કેમ અચીવ કર્યું? નથી ભણેલા તેનાથી એને 10 ગણી વધુ મહેનત આ ફિલ્ડમાં કરી છે. હા એ તો છે જ. ભણવાને કોઈ હિસાબે ઓછું આંકી શકાય એમ છે જ નહીં, રાઈટ ને. તદ્દન જ નથી. તમે એક વસ્તુ સમજો, મેથ્સ શું મને ઘણી વાર સ્ટુડન્ટ આર્ગ્યુમેન્ટ કરે, આપણે એઝ અ ટીચર હું તમને સમજાવી શકું કે મારી પાસે છોકરાઓ કેવી કે આર્ગ્યુમેન્ટ કરે. મેથ્સમાં ચેપ્ટર આવે લિમિટ, ઇન્ટિગ્રેશન, રાઈટ, સર આ લાઈફમાં ક્યાં કામ આવશે? વિચારો. પછી મારે સમજાવવું પડે, સર હવે એક્ઝામ્પલ તરીકે, સર અમે ગામમાં ગયા કંઈ કોઈ ડીલ કરવા ગયા તો ઇન્ટિગ્રેશન ક્યાં કામ આવશે? હવે ટેકનિકલી તમે જે બેઠા હોય ને, ઓહો આની વાત સાચી છે, પછી ને સમજાવું, ભાઈ મેં કીધું તું સમજ, ધોરણ 3 કે 4થી મેથેમેટિક્સ ચાલુ થાય છે, રાઈટ, 11th 12thમાં સ્ટેટ આવે છે, એટલે એક જાતનો મેથ્સ જ છે, આપણે મેથેમેટિક્સની કેટેગરીમાં નાખી શકીએ. પછી તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ લઈ લો, મેથ્સ વગર થાય છે કોઈ એક્ઝામ? નથી થતી. તો શું પાગલ છે લોકો મેથ્સને મહત્વ દે છે? શું કામ દે છે? મેથ્સ તમારા માઇન્ડને સ્ટ્રોંગ કરે છે. મેથ્સ વગર હું તો એમ માનું છું, ઇવન અમુક સેમમાં મેથ્સ નથી હોતા ને તો હું ઘણી વાર મને અફસોસ થાય, સ્ટેટ નથી હોતા તો યાર ખોટું થાય છે. કારણ કે સ્ટેટિસ્ટિક્સ ને મેથેમેટિક્સ બહુ મેટર કરે છે. આ તો ખાલી એક સબ્જેક્ટનું એક્ઝામ્પલ આપું, આ દરેક સબ્જેક્ટ ઉપર તમને એક્ઝામ્પલ આપી શકું. તો ભણવું કેટલું ઇમ્પોર્ટન્ટ. તમે મેથ્સ વગર ભણેલો માણસ જુઓ, મેજોરિટી તમે જુઓ, એની પાસે રિઝનિંગ પાવર એક લેવલનું નહીં હોય, રાઈટ ને. એવું મારું માનવું છે કે મેથ્સ કે કોઈ પણ સબ્જેક્ટ, અલગ અલગ સિનેરીની વાત કરીએ, અત્યારે મેથ્સની હું વાત કરું છું, સ્ટેટની વાત કરું છું, ભણતરની વાત કરું છું, તમારા માઇન્ડને શેપમાં લઈ આવવા, લાવવા, તમારા મેન્ટલ એબિલિટીને વધારવા, તમારા રિઝનિંગ લોજિકલ પાવરને વધારવા, સ્ટડીઝ મેટર કરે છે. એક એક્ઝામ્પલથી હું તમને સમજાવું. મારો એક સ્ટુડન્ટ છે જેની ભુજમાં એક મોટી એક ફરસાણની મીઠાઈની દુકાન છે. હવે એની એટલી જમાવેલી પેઢી છે ને, એ લોકોનો કરોડોનો ટર્નઓવર છે યરનો. ઓકે. છતાં પણ એ ભાઈ ભણ્યા મારી પાસે, પછી ભાઈ MBA કર્યું. શું જરૂર હતી એને? પણ એને ખબર હતી વાત કે હું આ બિઝનેસને આગળ કેમ લઈ જઈ શકીશ, એ મારે શીખવો છે, એ મારે માઇન્ડને ટ્રેન કરવો છે, મારે આઈડિયા નવા આવે, એના માટે ભાઈએ શું કર્યું? MBA કર્યું. શું જરૂર હતી? અચ્છા, આજે એ શોપમાં જ બેસે છે,
તો ઘણા મજાક ઉડાડે તો MBA કરી અમદાવાદથી ને શોપમાં ભાઈ તને ખબર છે એ નેશનલ લેવલ ઉપર પોતાના પકવાન વેચે છે. એના પકવાન છે ને ભુજમાં બેઠે બેઠે નેશનલ લેવલ ચેન્નઈમાં ને સાઉથમાં ને વેચાય છે. તે લેવલનો માઇન્ડ એને ક્યારે કેળવ્યો જ્યારે એ ભણ્યો. બરાબર. ભણતર મેટર કરે છે, એક ને એક બે જેવી વાત છે. એટલે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે સ્ટડીઝ, ક્યારે પણ ઓછું નહીં આંકવાની. અને ભણતરની વાત આવી છે તો એક પ્રશ્ન સાથે ઉમેર્યું છું કે અ પીસ ઓફ પેપર કેનોટ ડિસાઇડ સમવન્સ, એનો આ શું કેવું બધું છે ખોટું તમારું? છે. પીસ ઓફ પેપર મેટર કરે છે. આ તો એમની તમને એમ થાય કે સર ટીચર્સ એટલે રિઝલ્ટ મેટર કરે છે. ઘણા મને કે સર 80% આવશે કે 60%, શું ફરક પડશે? હા, શું ફરક પડશે હું તમને કહું. તમારી લાઈફ ઉપર ફરક પડશે, તમારી ડિસિપ્લિનમાં ફરક પડશે. અચ્છા, મને 90% છે, તમને 60% છે, શું ફરક છે બેમાં? હું તમને કહું, મારી લાઈફમાં ડિસિપ્લિન છે એટલે મને 90% છે. ભણતર અને આ પીસ ઓફ પેપર ને બધા કહેતા હોય ને આ ડિગ્રીને મહત્વ નથી, આ બધી વસ્તુઓ ખોટી છે. આ વસ્તુઓ મેટર કરે છે. હા, કેમ મેટર કરે છે? જેમ મેં કીધું, તમારી ડિગ્રી, તમારા માર્ક્સ, તમારા સર્ટિફિકેટ એ દેખાડે છે સામેવાળા વ્યક્તિને કે આ ભાઈમાં એબિલિટી છે. એટલે જ એ ડિસિપ્લિનમાં છે, એટલે જ એ ભાઈ આ પર્સન્ટેજ ઉપર પહોંચ્યા છે. આ પેલી છાપ તો પડે જ છે. એટલે એમાં કોઈ બે મત નથી. હા, હું એમ નથી કહેતો કે 60% વાળો લાઈફમાં ત્યાં જ રહી જશે, એવું નથી કીધું મેં. રાઈટ? એવું બિલકુલ જ નથી આપણે માનતા. પણ હા, એક વસ્તુ તમને માનવી પડશે કે ભાઈ 90% આયા છે એટલે વ્યક્તિમાં ડિસિપ્લિનનો લેવલ, એના માઇન્ડની એબિલિટી બહુ લેવલ હાઈ છે. એટલે એવું બિલકુલ નથી કે આ તમે જે કીધું પીસ ઓફ પેપર છે ને એવું કાંઈ જ નથી. આ બધી શું છે અમુક તો શું છે, 4 લોકો એ રીતે સક્સેસ થયા એટલે લોકોએ શું છે એના ઉપરથી એક થીમ બનાવી નાખી. આ હકીકત છે. ઓકે, રાઈટ ને? બાકી તમે એવા એક્ઝામ્પલ લેશો કે સર આ તો એન્જિનિયર થઈને બેઠા છે ને હજી અનએમ્પ્લોયડ છે, તો જો ભાઈ એમાં ઘણા બધા ફેક્ટર અસર કરે છે. એ એન્જિનિયર થયા એટલે અનએમ્પ્લોયડ નથી. અનએમ્પ્લોયડ છે ને બીજા ફેક્ટર છે કે ભાઈ જોબ ઓપોર્ચ્યુનિટી નથી, યા તો એની પાસે સ્કિલ નથી જો હોવું જોઈએ. એટલે ડિગ્રી મેટર કરે છે, પર્સન્ટેજ મેટર કરે છે. અને દરેક જગ્યાએ એવું નહીં કે સ્ટડીઝમાં જ તમે જુઓ, આજે તમે ગ્રેજ્યુએશનની લેવલમાં અમુક પર્સન્ટેજ નથી આવ્યા તો તમે અમુક એક્ઝામ નથી આપી શકતા. રાઈટ ને? તમે માસ્ટર્સમાં આટલા પર્સન્ટેજ નથી તો તમે આ એક્ઝામ નહીં આપી શકો. એટલે વસ્તુ મેટર કરે છે, ડિગ્રી મેટર કરે છે. હા, સાથે એ પણ મેં કીધું કે ઓછા ટકા છે એટલે એવું નથી કે તમારી લાઈફ ત્યાં અટકી ગઈ છે. પણ જેની પાસે વધુ પર્સન્ટેજ છે, જેની પાસે ડિગ્રી છે, એ વસ્તુ શો કરે છે કે આ ભાઈમાં ડિસિપ્લિન છે, કે આ વ્યક્તિમાં ડિસિપ્લિન છે ને એની લાઈફમાં એણે અચીવ કર્યું છે. એટલે એ ડિગ્રી મેટર કરે જ છે, એમાં કોઈ બે મત નથી. અને હજી એક આમાં હું પોઈન્ટ એક એડ કરું, કોમ્પિટિશન પણ મેટર કરે છે. હા, કેમ આ મારું માનવું છે, હમણાં ઘણા બધા કોર્સિસમાં શું થયું છે, ગ્રેડ આપી દે છે. રાઈટ ને? હું એમ માનું છું કે પહેલાં નહોતું એવું. પહેલાં પર્સન્ટેજ રેન્ક આવતા, પહેલો નંબર, બીજો નંબર. હવે એનાથી શું થતું, એક ગ્રુપ ઓફ સોસાયટી એમ માનતું કે યાર આ કોમ્પિટિશન ખોટી વસ્તુ છે, લોકો વ્યક્તિ ઉપર ડિપ્રેશન, પ્રેશર આવે છે. 3 Idiots વાળો હતો ને કે ક્યું દિખાતે સબકો, એ બધું ખોટું છે. કેમ તમે કે સર તમે સમજો, હું એક્સપ્લેન ઓમાં પણ કહે છે ને 3 Idiots માં મેં એક્સપ્લેન બહુ અચ્છા કરતા હું. હું એક્સપ્લેન તમને કરીને કહું. તમને ક્યાં કોમ્પિટિશન નહીં આવ્યો, તમે એવું એક મને સેક્ટર આપો પહેલા. ચલો તમે બાળકની સ્ટડીઝમાંથી કોમ્પિટિશન કાઢી નાખ્યું, ઓકે ફાઇન. તો શું આગળ એને કોમ્પિટિશન નથી આવવાનો? આવશે, માર્કેટમાં તો છે જ. ચલો તમે આ પ્રેક્ટિકલ વાત છે, એવું નથી કે સર એમને બનાવટી ફેંકાફેંક કરે છે, આપણે ગુજરાતીમાં શબ્દ બોલીએ. તમે કોમ્પિટિશન વગર જીવી શકવાના નથી. તમે પ્રોફેશનલ છો, તમે CA છો, ભાઈ તારે ફેસ કરવું પડશે કોમ્પિટિશન. તમે વકીલ છો, કોમ્પિટિશન ઇઝ મસ્ટ. તમે ડોક્ટર છો, કોમ્પિટિશન. ભાઈ આજે લાઈનમાં 7 દવાખાના છે અને 7માંથી 5 છે MD છે. નથી કોમ્પિટિશન? તો તમે શું કામ બાળકોના સ્ટડીઝમાંથી કોમ્પિટિશન કાઢે? અરે ઉલટાનો એને મેન્ટલી સ્ટ્રેન્થ આપો કે ભાઈ બેટા કોમ્પિટિશન તો છે, આપણે કોમ્પિટિશન કરવી પડે. હા, તારો નંબર નથી આવ્યો એટલે તને હાર માની નથી લેવાની, તને વધારે મહેનત કરવાની છે, કોશિશ કરવાની છે. રાઈટ ને? કોમ્પિટિશન હોવું જ જોઈએ લાઈફમાં, હું એમ માનું છું. કારણ શું ખબર છે? બચ્ચાને તમે તૈયાર કરો, કારણ કે આગળ જતા તેને કોમ્પિટિશન ફેસ કરવાનું જ છે. તમે કેટલી જગ્યાથી કોમ્પિટિશન કાઢશો? આ તમે મને એક એક્ઝામ્પલ દો કે સર અહીંયા કોમ્પિટિશન નથી. ચલો, બેન્કિંગ, ગવર્મેન્ટ એક્ઝામ, CA, CS, ICW, MBBS, ડોક્ટરની લાઈન, એન્જિનિયર લાઈન,
બિઝનેસીસની લાઈન ક્યાં નથી? આ તમે ફોનની વાત કરો તો આઈફોન ને સેમસંગમાં યસ ને કેટલી મોટી કોમ્પિટિશન ચાલી રહી છે. તો કઈ જગ્યાએ તમને કોમ્પિટિશન નથી આડી આવવાની? એટલે આવી વસ્તુ છે. તમે જો ગૂગલે કેટલા એમ્પ્લોઈઝને કાઢી નાખ્યા, કેટલાને રાખ્યા, તો એ કોમ્પિટિશન નથી? તમારા બે માંથી હું કોને ચૂઝ કરું છું? આને ચૂઝ કરું છું. કોમ્પિટિશન નથી? અચ્છા, ત્યારે એ પ્રેશર કેમ ઝીલી લેશે? તો તમે તૈયાર કરો. પછી સુસાઇડના કેસ આવે ને, ડિપ્રેશનના કેસ આવે ને. એટલે હું એમ માનું છું કે કોમ્પિટિશન પણ હોવી જોઈએ અને ડિગ્રી મેટર, સર્ટિફિકેટ મેટર કરે છે. એ ભણતરની સાથે ઘડતરનું પણ જરૂરી છે એવું. હા, સ્ટુડન્ટના ઘડતર માટે હું એમ માનું છું કે એને થોડુંક છે ને પોલાઇટનેસ ઘડતરમાં છે ને મારી દ્રષ્ટિએ સૌથી બહુ મોટી વસ્તુ અગર આપણે વિચારીએ સૌથી બેસ્ટ વસ્તુ વ્યક્તિની વિનમ્રતા. એને પહેલા તો એ શીખાડી દો કે બેટા આપણે વિનમ્ર બનવાનું છે, રાઈટ ને? ખોટી જગ્યાએ ઝઘડા ન કરવા, ખોટી જગ્યાએ ગુસ્સા કરવાની જરૂર નથી, વિનમ્ર બનો. કારણ કે આ બધી વસ્તુઓને કરિયરમાં પણ હેલ્પ અફેક્ટ કરી શકે છે જો કરે તો. ઇઝ મસ્ટ. ઈગો ઘણા લોકોમાં આવી જતો હોય છે કારણ કે એનો પ્રોપર ઘડતર નથી થયો. ઘડતર માટે શિક્ષકે તો કરવું જ રહ્યું, એનાથી વધારે પેરેન્ટ્સને કરવું રહ્યું. આજે મારી દીકરી છે તો મેં એને કીધું છે કે બેટા આપણે ગુસ્સો નહીં પડે, અને પોલાઇટ વિનમ્રતા જવાબ દેવાના, રાઈટ ને? ભગવાને આપણે બધું આપ્યું છે તો ભગવાનનો આભાર માનો. એ તો ઘડતર છે ને. ભગવાનનો આભાર માનો. જે નથી ઠીક છે, ઇટ્સ ઓકે, એનાથી આપણે કંઈ જીવન અટકી દેવાનું છે. આ ઘડતરનો પાર્ટ છે. તો બચ્ચાને, બાળકને પહેલેથી જ આ બધી વસ્તુ સમજાવો, રાઈટ ને? કે જો વિનમ્રતા, અભિમાન બિલકુલ નહીં, રાઈટ ને? વિનમ્રતા રાખો, અભિમાન બિલકુલ નહીં, અને જે છે એમાં સંતોષ. આનાથી વ્યક્તિનું શું છે, ઘડતર થઈ જાય છે. એટલે આ વસ્તુઓ ઇમ્પોર્ટન્ટ છે ને. ઘડતર બહુ મેટર કરે છે. આ તમારી પાસે 5% ઓછા છે ને, ઠીક છે, તમે પોલાઇટ છો ને, તમે આગળ વધી જશો. અમે જોયું પણ છે ઘણી જગ્યાએ. ઘણીવાર એવી વ્યક્તિની ઓરા તમને ફીલ થઈ હશે, મને તો બહુ ફીલ થઈ છે. એટલી વિનમ્ર વ્યક્તિની ઓરા છે ને અલગ હોય આખી. એટલે ઘડતર તો યાર બહુ મેટર કરે છે. હા, કારણ કે કરિયરમાં પણ જો કોઈ આવા ગુસ્સો કરે તો બહુ તકલીફ પડી જાય. હા, એટલે ઘડતર મેટર કરે છે ને. ઘડતર માટે તમારો પ્રશ્ન એ તો ઘડતર માટે શું કરવું, તો પેરેન્ટ્સ અને ટીચરે બાળકથી પહેલેથી અમુક જે વેલ્યુઝ મેં કીધી એને સમજાવવી પડશે કે બેટા આ ન થાય, આમ થવું, આમ જ થવું જોઈએ, વિનમ્ર જ રહેવું જોઈએ, ગુસ્સો કરવાની જરૂર નથી, આમ છે તેમ છે. આ બધી વસ્તુઓ, પ્રિન્સિપલ્સ જેને આપણે કહીએ એ સ્ટાર્ટિંગથી જ એને આપવા પડશે. બીજું, ઘડતર માટે ધાર્મિક ગ્રંથો જે છે એનું રીડિંગ મસ્ત કરી નાખીએ. બરાબર છે. એ પણ બહુ હેલ્પ કરે. હા, બહુ હેલ્પ કરે છે. એટલે ઘડતર પણ બહુ જરૂરી છે. તમારામાં વિનમ્રતા, હું ઘડી બોલું છું, વિનમ્રતા છે ને બહુ મેટર કરે છે. ભલે ને તમારામાં એક એબિલિટી ઓછી છે, એક સ્કિલ ઓછું છે, તો વિનમ્રતા છે ને તો તમે જીવનમાં ઘણા આગળ જઈ શકો છો. એટલે એ મેટર કરે છે. 2020માં જે પણ રિફોર્મ્સ આવ્યા છે એ કેવી રીતે હેલ્પ કરે છે ઓવરઓલ એજ્યુકેશન સેક્ટરને? સાચે કહું તો એનઈપીનો એડવાન્ટેજ હજી સ્ટુડન્ટને મળ્યું નથી. ટાઈમ લાગશે. કેમ? હું તમને, અચ્છા, હું મારા ફિલ્ડની વાત કરી શકું. મારો ફિલ્ડ છે કોમર્સ અને ગ્રેજ્યુએશન લેવલ. અને એકચ્યુઅલી પ્રોબ્લેમ તો બધી જગ્યાએ છે. સાયન્સ લેવલમાં પણ એનઈપીમાં પ્રોબ્લેમ્સ કોલેજ લેવલ ઉપર છે. શું પ્રોબ્લેમ છે? લેક ઓફ પ્રોફેસર્સ, રાઈટ? હવે એનઈપીમાં શું થયું છે, પહેલા તો રિફોર્મ બહુ સારું છે, એટલે એમાં તો કોઈ બેમત નથી હો. રિફોર્મ શું કામ સારું છે કે અમુક પ્રેક્ટિકલ સબ્જેક્ટ નાખ્યા છે. ચલો મારા સબ્જેક્ટની, મારા ફિલ્ડની વાત કરું તો અમારામાં શું મેટર કરે છે, મ્યુચ્યુઅલ ફંડ્સ, લોકો, વ્યક્તિની, સ્ટુડન્ટની ફાઇનાન્શિયલ નોલેજ, એના માટે શું જરૂરી છે, મ્યુચ્યુઅલ ફંડ વિશે એને માર્ગદર્શન આપવું, સ્ટોક માર્કેટ, ઇન્સ્યોરન્સ. સબ્જેક્ટના નામ જો બધા કરંટ સબ્જેક્ટ છે સ્ટુડન્ટના કોર્સમાં, સબ્જેક્ટ છે. ઇમ્પોર્ટ એક્સપોર્ટ મેનેજમેન્ટ, કેટલી મસ્ત વસ્તુ છે કે સ્ટુડન્ટને યાર બીકોમ કરે છે ને ભાઈ ઇમ્પોર્ટ એક્સપોર્ટ શીખવા મળશે. બહુ ઓનેસ્ટલી કહું, અમારા વખતે નહોતું, અફસોસ છે. બહુ સારી વસ્તુ. હવે પ્રોબ્લેમ શું છે હું તમને કહું. પહેલા તો રિફોર્મ સારું છે. હવે રિફોર્મનો એડવાન્ટેજ હજી નથી મળતો. એનું હું એવું શું કામ બોલ્યો? આજે એક કોલેજ છે, રાઈટ? આજે કોલેજમાં માની લો એક્ઝામ્પલ તરીકે 10 વિદ્યાર્થીઓ બેઠા છે. હું તમને ઓપ્શન આપું છું 4 કે બેટા જો આ એક સબ્જેક્ટ માટે તારી પાસે 4 ઓપ્શન છે. એક એક્ઝામ્પલ તરીકે એક સબસિડરી સબ્જેક્ટ તારે ચૂઝ કરવાનો છે, જેમાં 4 ઓપ્શન છે. હવે 2 જણાએ ચૂઝ કર્યો એક ઇમ્પોર્ટ એક્સપોર્ટ, 2 જણાએ ચૂઝ કર્યો માઇક્રો ઇકોનોમિક્સ, 2 જણાએ ચૂઝ કર્યો બિઝનેસ સ્ટેટિસ્ટિક્સ. હવે આટલા પ્રોફેસર ક્યાંથી કાઢવા? અને હકીકતમાં આ પ્રેક્ટિકલ વાત છે, નથી પ્રોફેસર. એટલે કોલેજીસ શું કરે?
દરેક, નોટ કે સર ખાલી કચ્છની, ઓલ ઓવર ગુજરાત. કારણ કે આપણી પાસે અમદાવાદથી સ્ટુડન્ટ ઓનલાઈન ભણે છે. હા ત્યાંના કોલેજમાં શું કરે, ન છૂટકે, એમનો ગુનો નથી. હા શું કરે, સ્ટુડન્ટને કહી દે કે જો ભાઈ અમારી પાસે માઇક્રો ઇકોનોમિક્સના જ પ્રોફેસર છે, એટલે તમને બધાએ આ સબ્જેક્ટ રાખવું પડશે. તો મતલબ નથી ચોઈસ થી કોઈ. રાઈટ ને, અને કાંઈ મતલબ, એટલે હું બોલ્યો કે અને આનો એડવાન્ટેજ મળશે, આઈ એમ શ્યોર. રાઈટ ને, આ બાબતમાં હું એકદમ આશાવાદી છું કે આનો એડવાન્ટેજ સ્ટુડન્ટને મળશે ને મળવો જ જોઈએ, પણ હજી ટાઈમ લાગશે. ફેકલ્ટીઝ એવા તૈયાર થાય તો ફેકલ્ટીઝ નથી ઇઝ હજી અમુક કોલેજીસમાં લકીલી 2 ઓપ્શન આપે છે કે ભાઈ માઇક્રો ઇકોનોમિક રાખવું છે કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ. સારું છે, 2 તો મળ્યા. હા ધીમે ધીમે હોપફુલી 4 મળશે. હા શ્રેષ્ઠ વસ્તુ છે, બેસ્ટ વસ્તુ છે, અને રિફોર્મ બહુ સારું છે. અમદાવાદ પોલીસે હેલ્મેટ સંસ્કાર કરીને એક રોડ સેફટી ઇનિશિયેટિવ લોન્ચ કર્યો છે ટુ રેઝ અવેરનેસ અબાઉટ હેલ્મેટ એન્ડ રોડ સેફટી. તો તમારા મતે એવા બીજા કયા ઇનિશિયેટિવ શરૂ થવા જોઈએ? મને એમ લાગે છે 2 થવા જોઈએ. સોસાયટીના વ્યૂ પોઈન્ટથી 2 થવા જોઈએ. સ્ટુડન્ટના વ્યૂ પોઈન્ટથી આપણે પછી વાત કરીએ. સોસાયટીના વ્યૂ પોઈન્ટથી છે ને મને એમ લાગે છે કે હેલ્થ અવેરનેસ હોવું જોઈએ. આજે લોકો આપણા આંખ બંધ કરીને સુગર ખાય છે. હવે કેન્સર સ્પેશિયાલિસ્ટ, જેટલા પણ કેન્સર સ્પેશિયાલિસ્ટને તમે મળો કે સાંભળો કે જુઓ, એ એમ જ કહેશે ભાઈ સુગર બંધ કરો. ઓકે રાઈટ, પણ લોકોને ખબર નથી. પછી ફિમેલમાં બ્રેસ્ટ કેન્સર કેટલું બધું વધી ગયું. તો ડોક્ટર્સ, હા રાઈટ. હવે ડૉક્ટરમાં એક મેડમ હતા, ડૉક્ટર નામ ભૂલી ગયો, ફિમેલ ડૉક્ટર હતા, એની એટલી મસ્ત વાત કરી એણે કે જો તમે રેગ્યુલર ખાલી 20 મિનિટ કે 25 મિનિટ એક્સરસાઇઝ કરો છો ને કાર્ડિયો, તો તમારો કેન્સરનો જોખમ છે ને, બ્રેસ્ટ કેન્સરનો 80% ઘટી જાય છે. હવે લોકોને ખબર નથી. રાઈટ ને, હવે આપણે તો બોલી ન શકી નો, કારણ કે આપણે ડૉક્ટર નથી, પણ આ ડૉક્ટરે કીધેલી વાત છે. બરાબર છે. હવે આ વસ્તુ સ્ટુડન્ટ વ્યક્તિઓને, પર્સનને, સોસાયટીમાં લોકોને ખ્યાલ નથી. અવેર કરવું જોઈએ. હા, એટલે એક તો આ અવેરનેસ અબાઉટ હેલ્થ હોવું જોઈએ, બીજું હાઇજીન. આપણે જો કન્ટ્રી, આપણી બ્યુટીફુલ કન્ટ્રી છે, રાઈટ ને, ઇકોનોમી જુઓ તો વર્લ્ડની ફાસ્ટેસ્ટ ગ્રોવિંગ ઇકોનોમી ઇન્ડિયાની છે અત્યારે, પણ લોકોમાં છે ને હાઇજીન નથી. એટલે આ 2 તમે પણ જો ફરવા નીકળો ને તો મજા આવે છે, કુદરતી વાતાવરણ, પ્લાસ્ટિક પડ્યું છે. આ એક પ્રોબ્લેમ છે ને. આ 2 વસ્તુ મને એમ લાગે છે કે આ 2 વસ્તુ થોડીક થઈ જાય ને તો એક બધી રીતે આપણો કન્ટ્રી છે ને એક લેવલ ઉપર આપણે આવી શકીએ છીએ. આ 2 ખાસ વસ્તુ થવી જોઈએ. સ્ટુડન્ટના વ્યૂ પોઈન્ટથી વિચારીએ તો ફાઇનાન્શિયલ અવેરનેસ બહુ જરૂરી છે. હું અમારા ક્લાસમાં સ્ટુડન્ટને કહેતા હોય ને કે ભાઈ સ્ટોક માર્કેટ, મ્યુચ્યુઅલ ફંડ પ્લીઝ કરો, ઇન્વેસ્ટ કરો. સટ્ટાપટ્ટામાં જિંદગીમાં ન પડો, હાથ જોડીને કહો, પણ ઇન્વેસ્ટ કરો. તમે સારા કંપનીના શેર્સ લ્યો, રાખો. નોટ કે 2 દિવસ જઈને વેચી નાખીશ, નોટ ધેટ. નથી ખબર શેરની, મ્યુચ્યુઅલ ફંડ કરો. રાઈટ, પ્રોપર સેવિંગ કરો. રાઈટ ને, કોઈ વેલ્ધી ફેમિલીમાંથી આવે છે સ્ટુડન્ટ, તો અમે એને કહીએ ભાઈ થોડો ગોલ્ડ લઈને રાખી દો, થોડું સિલ્વર લઈને રાખી દો. તો સ્ટુડન્ટની જે ફાઇનાન્શિયલ નોલેજ છે એ પ્રોપર એને એનહાન્સ થાય. રાઈટ, અને સ્ટુડન્ટને અમે કહેતા હોઈએ કે જો ભાઈ આ રીતે ઇન્વેસ્ટ કરો, ક્યાંક સેવિંગ કરો પ્રોપર વેમાં. ઇન્સ્યોરન્સ, આ સ્ટુડન્ટને ખ્યાલ જ ન હતું કે ભાઈ હેલ્થ ઇન્સ્યોરન્સની ઇમ્પોર્ટન્સ શું છે. હા, અમે પૂછ્યું કે ભાઈ તમારામાંથી કેટલાને ચિકનગુનિયા કે ડેન્ગ્યુ, કારણ કે એ નોર્મલી અહીંયા થતા હોય છે, તો મેં કીધું થયા છે. તો 2-3 જણાએ હાથ ઊંચા કર્યા, કેટલો બિલ આવ્યું? તો કોઈકે કીધું સર 15,000, કોઈ કીધું સર 22,000, કોઈ બોલ્યું 32,000. તમને ખબર તારી એજમાં હેલ્થ ઇન્સ્યોરન્સ આપણે લઈએ ને, ₹1,00,000, એક્ઝામ્પલ આપે, ₹1,00,000નો, કીધું આશરે તારો વર્ષનો પ્રીમિયમ ₹700 આવે, તો ખબર જ નથી. તો ફાઇનાન્શિયલ અવેરનેસ માટે આપણે કરવું જોઈએ, એવું મારું માનવું છે. ને આઈ ગેસ ફિમેલ ને ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ જરૂરી છે. જરૂરી છે. એ તો હવે શું છે, આજે પેલા જેવું તો રહ્યું નથી, એકબીજા ઉપર ડિપેન્ડ નહીં. આજે ગર્લ હોય કે બોય હોય, આજે ગર્લ્સ પણ યસ સારી રીતે અર્ન કરે જ છે ને, 100% હોવું જ જોઈએ હવેના ટાઈમમાં. તો એ મેટર કરે છે, નો ડાઉટ. હવે ભગવદ્ ગીતા એ has been introduced in class 6 to 12th curriculum as a part of National Education Policy 2020 to inculcate moral and ethical values in students' life. So what is your say on this? બહુ સારી વસ્તુ, પણ બહુ લેટ થયું છે. હું તેમ માનું બહુ વહેલું થઈ જવું જોઈએ, પણ ઠીક છે, ગુડ થઈ ગયું. બહુ સારી વસ્તુ છે. અને હું તેમ માનું છું કે સ્ટુડન્ટ CA કરતો હોય કે MBBS કરતો હોય, એને જ્યાં સુધી ભણે ને ત્યાં સુધી ગીતા એને હોવી જ જોઈએ.
પહેલાં તો ઘણાના માઇન્ડમાં શું છે ક્લિયર નથી હોતું ગીતા એ પર્ટિક્યુલર કોઈ ધર્મને લગતો ગ્રંથ નથી એમ કેવું કોઈ દરેક વ્યક્તિ એને વાંચી શકે છે રાઈટ. હવે સૌથી વધુ સ્ટ્રેસ ક્યાં હોય છે લોકોને સ્ટુડન્ટ્સને તો કે હાયર એજ્યુકેશન સ્ટડીઝમાં તો ક્યાંય આવવું જોઈએ ગીતા. આપણે બીકોમની અગર વાત કરીએ તો બીકોમમાં સેમ 1માં જ ભગવદ્ ગીતા ઓપ્શનમાં એક સબ્જેક્ટ આવે છે. ઓકે. યસ. તો આ દરેક લેવલમાં હોવું જોઈએ અને બહુ શ્રેષ્ઠ વસ્તુ. જ્યારે હું ઘણા સ્ટુડન્ટને કહેતો હું જ્યારે મારે કોઈ બુક વાંચવાનું મન ન હોય ને તો હું ગીતા વાંચું જ. આમ તો ડેલી બેઝ ઉપર હું વાંચું છું પણ જ્યારે એમ થાય ને કે આજે કોઈ ઈચ્છા કરી તો હું ગીતા લઈને સ્ટાર્ટિંગથી ફરી વાંચું એટલે એના જેવી તો કોઈ બુક જ નથી 100%. બહુ સારી વસ્તુ કરી છે આ ગવર્મેન્ટે. ઓકે. ને એક વ્યક્તિના જીવનમાં વેલ્યુઝનું હોવું કેટલું મહત્વપૂર્ણ છે? બહુ જ. હ્યુમેનિટી જેવી વેલ્યુઝ બહુ 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 જ હ્યુમેનિટી અને બીજી અમુક વેલ્યુઝ છે એ વ્યક્તિમાં હોવી જ જોઈએ. કારણ કે વેલ્યુઝ શું છે તમારે તમને એક દરેક સિચ્યુએશનમાં એકચ્યુઅલી એક સ્ટેન્ડ આપે છે રાઈટ ને. તમે બીજા વ્યક્તિઓથી અલગ પાડતી હોય ને એ વસ્તુ શું છે એ વ્યક્તિમાં તો કે એની વેલ્યુઝ છે. અહીંયા આપણે પર્ટિક્યુલર હ્યુમેનિટીની વાત કરીએ તો બહુ મેટર કરે છે. અને હ્યુમેનિટીના અગર વાત કરીએ આપણે તો લોકોને હેલ્પ કરવી રાઈટ ને. હ્યુમેનિટીમાં આપણે એક એડ કરી શકીએ કે આટલી વસ્તુ હ્યુમેનિટીમાં આપણે કન્સિડર કરતા હોઈએ છીએ નોર્મલી તો બીજાને મદદરૂપ થવું શક્ય એટલું હેલ્પ કરવી આમ વસ્તુ બહુ જરૂરી ને સારી વસ્તુઓ છે. અમેરિકામાં તો કેવું છે કે તમે ડૉક્ટર પાસે જાઓ ને કોઈ તમને પ્રોબ્લેમ છે તો ડૉક્ટર પોતાના પ્રિસ્ક્રિપ્શનમાં દવાઓ સાથે એ પણ લખી દે છે કે ભાઈ આટલા કલાક તમારે આ ચેરિટેબલ ટ્રસ્ટમાં સેવા આપવી રાઈટ ને. તો હ્યુમેનિટી જ છે ને સેવા આપવી. બરાબર છે. તમને એની બહુ પોઝિટિવ ઓરા તમને મળે. તમે પણ જો ઘણી વાર ફીલ કર્યું હશે તમે રસ્તામાં જાઓ છો અને કોઈ વૃદ્ધ એક કાકા બિચારા લાકડીથી જઈ રહ્યા મને તો ઘણી વાર એવું ફીલ થયું છે તો મને હાથ આપેલા આપણે સ્વાભાવિક છે હેલ્પ કરવા માટે ઊભા રહીએ તો બેસે તો રસ્તામાં બિચારે 2-3 વાતો એ કરે પણ જ્યારે એમાં ઉતારીને થેન્ક યુ કે ત્યાં આપણે અંદરથી એક અલગ ફિલિંગ આવે કે ના યાર મજા આવે એમ ગુડ ફિલિંગ. હા એટલે અલગ એની હ્યુમેનિટી આપણે શો કરીને એક વ્યક્તિની ઓર જ અલગ એક તમને ફીલ થતી હોય છે. તો બહુ જ જરૂરી વસ્તુ છે બહુ જ. Education ratio is increasing day by day. Still, why do we face unemployment in this industry? એવા કયા ગેપ છે જે ફિલ થવા જોઈએ ટુ રિઝોલ્વ ધીસ ઇશ્યુ? અનએમ્પ્લોયમેન્ટ હજી એટલું જ છે કાં તો વધ્યું છે એમ પણ બોલી શકીએ. સામે તમે કીધું પ્રમાણે એજ્યુકેશન રેશિયો નો ડાઉટ વધે છે. હવે અનએમ્પ્લોયમેન્ટ શું કામ નથી ઓછી થતી એટલા કમ્પેરિંગ રેશિયોમાં તો એના 2-3 રીઝન્સમાં આપણે આપી શકીએ 2-3 રીઝન. રિજનલ વાઇઝ અલગ અલગ રીઝન હોઈ શકે છે જેમાં સૌથી વસ્તુ મેટર શું કરે છે કે વ્યક્તિનું સ્કિલ. આજે શું છે કે આજે હું કંપની ચલાવું છું તો મને એક પર્ટિક્યુલર સ્કિલના માણસો જોઈએ છે પણ એ પર્ટિક્યુલર સ્કિલ ગ્રેજ્યુએટ ઘણા છે માસ્ટર્સ ઘણા છે પણ મને જે જોઈએ છે ને એ સ્કિલના લોકો બહુ ઓછા છે રાઈટ. એટલા માટે અનએમ્પ્લોયમેન્ટ એટલો રેશિયોમાં હજી ડિક્રીઝ નથી થતો. અને થોડીક પોપ્યુલેશન પણ અમુક રિજનમાં અફેક્ટ કરે જ છે એમાં કંઈ ખોટું નથી રાઈટ ને. પોપ્યુલેશન ઘણી છે રાઈટ ને. ઇકોનોમી નો ડાઉટ ગ્રો થાય છે પણ સામે જે પોપ્યુલેશન ગ્રોથનો જે રેશિયો છે એ પણ કાફી એવો છે તો આ પણ એક ફેક્ટર આપણે કન્સિડર કરી શકીએ છીએ. તો આ 2 મેઇન ફેક્ટર મને એમ લાગે છે કે અનએમ્પ્લોયમેન્ટ શું કામ હજી ઘટતું નથી. તો આ 2 વસ્તુ મેઇન હું આપું છું એમ. સ્કિલ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. સ્કિલ મેટર કરે છે. ઓકે. અને ઓન અ ક્લોઝિંગ નોટ તમને શું કંઈ આ પોડકાસ્ટ વિશે કે કંઈ કરિયર વિશે કે કોઈ સ્ટુડન્ટને કંઈક લાસ્ટમાં કંઈક કેવું હોય તો તમે શું કહેવા માંગો છો? બસ મારી મેઇન એક જ વાત આખા પોડકાસ્ટમાં મેં વધુ મહત્વ આપ્યું ને એ વ્યક્તિને સ્ટુડન્ટને એના રૂટીન હેલ્થ રાઈટ ને. કારણ કે એ તમને બધી જગ્યાએ મદદ કરશે. તમને ભણવામાં પણ મેં મારા સ્ટુડન્ટને પણ કીધું છે કે જો હેલ્થ સારી હશે અને 2-3 વસ્તુ મેં જે કીધી તમે બુક સારી વાંચો છો હેલ્થ સારી રાખો છો ગુડ ફૂડ તમને દરેક ફેક્ટરમાં દરેક સેક્ટરમાં હેલ્પ કરશે. એટલે પ્લીઝ થોડું પોતા ઉપર ફોકસ કરો પોતા ઉપર ધ્યાન દો પોતાના રૂટીન ઉપર ધ્યાન દો. ખરાબ આદતોમાં ના પડો રાઈટ ને. ખરાબ આદતોથી દૂર રહો અને હેલ્થ ઇઝ એવરીથિંગ જે તમને બધી એજ્યુકેશનમાં સોશિયલ લાઈફમાં મેન્ટલ હેલ્થમાં બધામાં તમને હેલ્પ કરશે. તો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે થેન્ક યુ સર તમે આવ્યા અમારા શોમાં. થેન્ક યુ હિમાની થેન્ક યુ સો મચ. મજા આવી મને પણ થેન્ક યુ સો મચ. હા.